થઈ ગયું હતું, જ્યાં ટ્રીટ કરવું બહુ મુશ્કેલ હોય છે, જ્યાં એન્ટીબાયોટિક પહોંચતી નથી અને બહુ મુશ્કેલ હોય છે, તો આ વેન્ટ્રિકલ એટલે ખાલી જગ્યા હોય છે. નેક્સ્ટ પ્લીઝ. હવે આપણું મગજ છે ને, એને ભગવાને એવી રીતે બનાવ્યું છે કે એને જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. જેમ સરકારમાં ડિપાર્ટમેન્ટ જુદા જુદા હોય છે કે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ ને હેલ્થ ડિપાર્ટમેન્ટ ને, આવી રીતે ભગવાને મગજને પણ જુદા જુદા વિભાગમાં વહેંચ્યું છે અને બધાને જુદી જુદી જવાબદારી આપી છે. જે રીતે વિચારવાનું કામ આપણે અહીંથી કરીએ છીએ, નિર્ણયો અહીંથી લઈએ છીએ, એટલે સામેના ભાગથી, જેને પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે ઇંગ્લિશમાં. હું બહુ ઇંગ્લિશ વર્ડ નહીં વાપરું, પણ એટલું કહું કે વિચારવાનું પ્લાનિંગનું કામ આપણે અહીંથી કરીએ છીએ. પાછળ આપણે જોવાનું કામ કરીએ છીએ, જેને વિઝ્યુઅલ કોર્ટેક્સ કહેવાય છે. આ વિઝ્યુઅલ કોર્ટેક્સ છે. અહીંયા આપણે મોટર બાઇક લઈને જતા હોય ને પડી જાય ને આપણને માથામાં વાગે ને, જો પાછળ વાગે તો આપણે જોવાનું બંધ કરી દઈએ. આંખો બરાબર હોય, આંખો ફોટા પાડીને મોકલે, પણ અંદર સમજવા વાળા જે ન્યુરોન્સ હોય ડેમેજ થઈ જાય એટલે માણસ આંધળો થઈ જાય. ઇન્જુરી અહીં થઈ જાય. આંખ બરાબર છે, કારણ કે એ જે પિક્ચર મોકલે છે આંખને, એને સમજવાનું કામ છે આ એરિયા કરે છે. એવી રીતે આપણે જે 5 ઇન્દ્રિયો દ્વારા ઇન્ફોર્મેશન ભેગી કરીએ છીએ, જે માહિતી આવે છે, એ માહિતી એના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં જતી હોય છે અને એ ડિપાર્ટમેન્ટ એને એનાલાઇઝ કરે છે અને એ પ્રમાણે એને બીજા ન્યુરોન્સને ઇન્ફોર્મેશન આપે છે. દાખલા તરીકે આપણને કાચ વાગ્યો કે કાંટો વાગ્યો, ત્યાંથી પેઇન થયું, તો પેઇનની ઇન્ફોર્મેશન, દુખાવાની ઇન્ફોર્મેશન એક પર્ટિક્યુલર એરિયામાં જાય અને પછી પગ ઉપાડવાનું જે એક્શન લેવાનું હોય બીજા ડિપાર્ટમેન્ટનું હોય, મોટર એરિયા કહેવાય એને, તો ત્યાં જાય અને ત્યાંથી એ પગ ઉપાડવાનું કામ થાય. તો આ રીતે આપણા બ્રેઇનની અંદર, મગજની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે અને પરફેક્ટલી એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એકબીજા સાથે કામ કરતા હોય છે. નેક્સ્ટ પ્લીઝ. હવે આનું બેઝિક જે સેલ છે, જેમ મેં તમને કીધું કે આ હોલ બન્યો છે ઈંટોથી બનેલો છે, એટલે ઈંટ છે એનું યુનિટ છે. એવી રીતે આપણું મગજ છે એક નાની સેલથી બનેલું છે, જેને અંગ્રેજીમાં ન્યુરોન કહેવાય છે. આ ન્યુરોનની બોડી છે, એનું શરીર છે અને આ પૂંછડું છે. આપણે પૂંછડાવાળી પતંગ જોઈ હશે, એક્ઝેક્ટલી પૂંછડાવાળી પતંગ છે. હવે આ બોડીની અંદર એક એને પોતાનું મગજ હોય છે અને આ એક માઇક્રો પ્રોસેસર ચીપ છે. ખરેખર તો સુપર કમ્પ્યુટરમાં જેટલી ઇન્ટેલિજન્સ હોય ને એટલી દરેક ન્યુરોન્સને આપેલી છે ભગવાને. અને આવા આપણા શરીરમાં 100 બિલિયન અબજ ન્યુરોન્સ હોય છે. આટલા બધા ભગવાને બનાવ્યા છે. આટલા બધા સુપર કમ્પ્યુટર દ્વારા આપણું શરીર ચાલતું હોય છે અને કામ કરતું હોય છે. હવે આ જે બોડી હોય છે એ ગ્રે કલરની હોય છે, એટલે એ ગ્રે મેટર કહેવાય છે. અને એની પૂંછડી હોય છે, એના ઉપર એક કવર હોય છે જેને માઇલિન શીથ કહેવાય છે, જે વ્હાઇટ કલરનું હોય છે. આ માઇલિન શીથ જેટલું સારું એટલું આ સેલ એકબીજા સાથે વાત કરી શકે, એનું કોમ્યુનિકેશન થાય. અને આ બધા સેલ એકબીજા સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી એકબીજા સાથે વાતચીત કરતા હોય છે, કોમ્યુનિકેશન કરતા હોય છે. તમને બહુ બધું યાદ ન રહે તો ચિંતા ના કરતા, એટલું ખાલી યાદ રાખજો કે ન્યુરોન્સ નામના સેલથી આપણું મગજ બનેલું છે અને આ ન્યુરોન્સ એક સુપર કમ્પ્યુટર જેવું, દરેક ન્યુરોન્સ એક સુપર કમ્પ્યુટર હોય છે એવું ભગવાને બનાવ્યું છે. અને આ આટલા બધા ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા, એક ન્યુરોન બીજા 20,000 ન્યુરોન સાથે જોડાયેલા હોય છે. કેટલા તમને કલ્પના ન આવે એવું ભગવાને બનાવ્યું છે. એક ન્યુરોન બીજા 20,000 ન્યુરોન સાથે કનેક્ટેડ હોય છે અને બધા સાથે વાતો કરતું હોય છે. નેક્સ્ટ પ્લીઝ. હવે જો કેટલા હોય છે, 85 બિલિયન એટલે અબજ ન્યુરોન્સ આપણા મગજમાં હોય છે અને 15 બિલિયન આપણા નર્વની હોય છે, ચેતાતંત્રની અંદર હોય છે. અને આ ન્યુરોન્સને પાછા સપોર્ટ કરવા માટે ભગવાને બીજા સેલ બનાવ્યા છે, જેને કહેવાય છે ગ્લાયલ સેલ. સપોર્ટ માટે બનાવેલા છે, જે ન્યુરોન્સને સપોર્ટ આપે છે. તો આટલી બધી માઇક્રો મેનેજમેન્ટ ભગવાને કરેલું છે. અને 1 બિલિયન એટલે કેટલા મીંડા થાય જોઈ લો. આવા 100 બિલિયન સેલ આપણા મગજની અંદર આવેલા છે, જે આપણા માટે ફંક્શન કરતા હોય છે. અને આ બધા એક ન્યુરોન બીજા ન્યુરોન સાથે આવી રીતે જોડાયેલું હોય છે અને એના જોઈન્ટ હોય છે, એને અંગ્રેજીમાં સાયનપ્સ કહેવાય છે. નેક્સ્ટમાં આવશે. જો આ બધા ન્યુરોન્સ એકબીજા સાથે વીજળીના સંદેશા એકબીજાને મોકલે છે, સમજવાની કોશિશ કરે છે અને બધા એકબીજાને કોઓર્ડિનેટ કરીને આપણી બધા ફંક્શન થાય છે. હું આમ હાથ ઉઠાવું, આ એક જ ન્યુરોન્સે ઓર્ડર નથી આપ્યો, કેટલા બધા ન્યુરોન્સના કોઓર્ડિનેશનથી મારો હાથ ઉપડે છે, હું શબ્દો બોલું છું. આ બધું એટલું બધું માઇક્રો પ્લાનિંગથી થતું હોય છે ને કે આપણને કલ્પના ન આવે. નેક્સ્ટ પ્લીઝ.
હવે આ ન્યુરોન્સ એકબીજા સાથે જે જોડાયેલા હોય છે એ આવી રીતે પછી એમાં ગેપ બી હોય છે, એક્ઝેક્ટલી આમ નથી હોતા, આટલા દૂર હોય છે. અને આ જે જોઈન્ટ હોય છે એને સાયનોપ્સિસ કહેવાય છે. અને એ અમુક કેમિકલ દ્વારા એકબીજા સાથે વાત કરે છે, રસાયણો દ્વારા, જેને અંગ્રેજીમાં ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય છે. એટલે વાત કરવાની એની એક ખાસ પદ્ધતિ છે, કેમિકલ સેક્શનથી એકબીજા સાથે રસાયણો બદલાય છે અને એકબીજાથી વાત કરી શકે છે. નેક્સ્ટ પ્લીઝ. હવે તમે જોશો આ વિડીયો છે, જો તો ચાલુ થાય છે વિડીયો. આ જો આ કેવી રીતે સંદેશાઓ બ્રેઇનમાં એકબીજાથી પાસ થતા હોય છે ન્યુરોન્સના. આપણા મગજમાં આ બધી વીજળીના પેલા ચાલતા હોય છે. જેટલી વધારે એક્ટિવિટી એટલી અંદરની એક્ટિવિટી વધારે. તમે જેટલા એક્સાઇટેડ રહ્યો, ખૂબ વિચારો કરો, ખૂબ કામ કરો, એટલું અહીંયા ઇલેક્ટ્રિક ફાયરિંગ ચાલુ થાય. આને ઇલેક્ટ્રિકલ ફાયરિંગ કહેવાય. એટલે તમે રાત્રે ઘણીવાર બહુ આખો દિવસ વિચારો કર્યા હોય, કામ કર્યા હોય, રાત્રે ઊંઘ ન આવે, કારણ કે આ જે ફાયરિંગ થયેલું હોય ને એ તમારા મગજને થકવી નાખે અને એને કારણે રાત્રે ઊંઘ ના આવે. હવે આમાંથી એક નવી વસ્તુ શોધાય કે બે ન્યુરોન્સ વચ્ચે જેટલું ફાયરિંગ થાય, એટલે કે આ ઇલેક્ટ્રિકલ સંદેશાઓની આપ-લે થાય, એટલું એમનું જોડાણ વધે. આપણે કોઈ નવા મિત્ર બન્યા હોય અને રોજ એને મળીએ તો દોસ્તી વધે, અને ઓછું મળીએ તો આપણી દોસ્તી પાતળી થતી જાય, નહીં તો ઘાટી થતી જાય. એવી જ રીતે ન્યુરોન્સનો એક નિયમ છે કે ન્યુરોન્સ વિચ ફાયર ટુગેધર વાયર ટુગેધર, એક એવી શોધ થઈ છે. એટલે જેમ ન્યુરોન્સ વચ્ચે સંદેશાઓની આપ-લે થાય એમ એની વચ્ચે કોમ્યુનિકેશન વધારે સારું થાય. તો આ રીતે આપણું આખું બ્રેઇન કામ કરતું હોય છે. નેક્સ્ટ પ્લીઝ. હવે આપણે જુઓ, પાછા જાઓ તો આપણે જંગલના રસ્તે આપણે ચાલવાનું ચાલુ કરીએ એટલે કેડી બને. વધુ લોકો વધુ સમય સુધી ત્યાં ચાલે તો એ કેડી પોળી થતી જાય, અને ચાલવાનું બંધ કરી દે તો પાછી એ કેડી બુરાઈ જાય, ત્યાં ઘાસ ઉગી જાય. એક્ઝેક્ટલી એવી રીતે થાય કે આપણે કોઈ એક્ટિવિટી વધારે કરીએ તો એનું ફાયરિંગ ખૂબ થવા માંડે, એટલે ત્યાં રસ્તા બનવા માંડે, જેને ન્યુરોલોજીકલ ટ્રેક કહેવાય. બ્રેઇનની અંદર ટ્રેક બને, રસ્તા બને. નેક્સ્ટ પ્લીઝ. હવે જુઓ, આ પાતળો ટ્રેક છે, કાચો ટ્રેક છે, રસ્તો છે, અને આ પાકો રસ્તો છે. જેમ વધારે ઉપયોગમાં આવે એમ પાકો રસ્તો બનતો જાય, જેમ ઓછો ઉપયોગમાં આવે એમ વધારે મોટો રસ્તો બનતો જાય. અહીં સુધી બધાને સમજાય છે? હું રિપીટ કરતો જાઉં છું, કારણ કે પહેલી વાર તમે સમજી રહ્યા છો. જામનગરમાં કોઈને ખબર જ નથી આ ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું. આને પાથવે કહેવાય. તમે જુઓ, બ્રેઇનને હવે આપણે આની સાથે કમ્પેર કરીએ. આ નાનકડી કેડી છે અને આ મોટો હાઈવે છે. વીક પાથવે અને સ્ટ્રોંગ પાથવે. આ સ્ટ્રોંગ પાથવે અને આ પાથવે બનાવવાનું કારણ શું છે? કારણ કે આપણું મગજ છે ને કેટલા અબજ વર્ષો પહેલા બનેલું છે, અને મગજનો ખોરાક છે ઓનલી શુગર. અને આપણું મગજ આપણા શરીરનો 2% ખાલી પાર્ટ છે, અને 20% ખોરાક ખાઈ જાય છે. આપણે જે ખાઈએ છીએ ને એનો 20% ગ્લુકોઝ તો આપણું મગજ જ ખાઈ જાય છે. જ્યારે શરીરનો ભાગ જુઓ તો એ ખાલી આપણો 2% જ છે બોડીના વેટ પ્રમાણે. તો એને એટલું બધું એનર્જીનું કન્ઝ્યુમ્શન થાય છે. તો ભગવાને મગજને એવું બનાવ્યું છે કે એને ઓછું પેટ્રોલ વાપરે, એવરેજ વધારવા માટે. આપણે કહીએ ને અમુક વ્હીકલ એની એવરેજ સારી હોય, 20-30 માઇલ આપતું હોય, એવી રીતે ભગવાને એવું બનાવ્યું છે કે એની એવરેજ વધારી હોય તો શું કરવું? તો અમુક ટ્રેક બનાવી દેવાના કે તમે જુઓ, અહીંયા તમે સ્કૂટર લઈને નીકળો અને અહીં નીકળો તો એવરેજ કેમાં સારી મળે? આમાં કે આમાં સારી મળે? આમાં સારી મળે, કારણ કે સ્મૂથ રસ્તો છે. એટલે ભગવાને શું કર્યું છે કે જે વસ્તુ આપણે વારે વારે કરતા હોય એના આવા ટ્રેક બનાવી દઈએ, એટલે એ વસ્તુ કરવામાં એનર્જી ઓછી વપરાય. એટલા માટે ભગવાને આ રસ્તો કર્યો છે ટ્રેક બનાવવાનો, જેથી કરીને આપણે બ્રેઇન એફિશિયન્ટલી કામ કરી શકે, એનું એવરેજ વધી જાય. તો આ ટ્રેક સમજાય કે ટ્રેક શું છે? દાખલા તરીકે તમે એકને પોઝિટિવ વિચાર કરો. ઘણા લોકોને કેમ પોઝિટિવ થિંકિંગ ને નેગેટિવ થિંકિંગની આદત થઈ ગઈ હોય છે? કારણ કે નાનપણથી પોઝિટિવ થિંકિંગ જ કરતા હોય એટલે થિંકિંગના ટ્રેક બની જાય. પછી એને થિંકિંગ કરવા માટે થઈને બહુ મહેનત ના કરવી પડે, ઓટોમેટિક થવા માંડે. એવી રીતે તમે નેગેટિવ થિંકિંગ કરવા વારે વારે કરો એટલે નેગેટિવ થિંકિંગના ટ્રેક બની જાય, અને તમારે એના માટે મહેનત ન કરવી પડે, ઓટોમેટિકલી નેગેટિવ થિંકિંગ થઈ જાય. તો આવી રીતે આપણા મગજમાં ટ્રેક બનતા હોય છે, એને ન્યુરોલોજીકલ પાથવે કહેવાય છે. જેનું કારણ છે કે આપણે બ્રેઇન વધારે સારું કામ કરી શકે ઓછી એનર્જીમાં. આવી રીતે. નેક્સ્ટ. હવે ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું? ભગવાને આપણને ન્યુરોન્સ એટલે બ્રેઇનમાં જે સેલ છે એને પ્લાસ્ટિસિટી એટલે ભગવાને બ્રેઇનને એવું બનાવ્યું છે
કે દરેક વાતાવરણ સાથે એડજસ્ટ થઈ શકે. આપણે તડકો બી સહન કરી શકીએ, ઠંડી બી સહન કરી શકીએ, ભૂખ બી સહન કરી શકીએ. વારે વારે આપણે ભૂખ સહન કરવાનું ચાલુ કરીને એટલે આપણું બ્રેઇન સ્વીકારી લઈએ કે આપણને ઓછું જ ખાવાનું મળવાનું છે, પછી આપણને ભૂખની અસર ન થાય. તમે બહુ જૈન લોકો બહુ ઉપવાસ કરતા હોય છે, એને કાંઈ નથી થતું, કારણ કે એના બ્રેઇને સ્વીકારી લીધું હોય છે કે આટલા એનર્જીમાં આપણે ચલાવવાનું છે. મારા જેવા ખાવતરા માણસને તો એક ટંકી ભૂખો ના રહી શકું. મારા બ્રેઇને સ્વીકારી લીધું છે કે આટલું તો ખાવું જ જોઈએ, નહીં તો ઊંઘ જ ન આવે રાત્રે. તો આ રીતે આપણું બ્રેઇન દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થાય એવું બનાવેલું છે, જેને કહેવાય છે ન્યુરોપ્લાસ્ટિસિટી. નેક્સ્ટ પ્લીઝ. હવે ન્યુરોપ્લાસ્ટિસિટીમાં શું થાય છે? તમે જ્યારે ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે બ્રેઇનને ડેવલપ કરવાનું ચાલુ કરો તો શું ફેરફાર થાય? એક તો વધારે ન્યુરોન્સની સંખ્યા વધે, નંબર ઓફ ન્યુરોન્સ વધે, પછી ન્યુરોન્સ વચ્ચેના કનેક્શન વધે, અને ત્રીજું કે કનેક્શન વધારે સારી ક્વોલિટીના થાય. એટલે જેવી રીતે જામનગર જિલ્લામાં ગામડાઓ છે, માનો 10,000 ગામડાઓ છે, તો ગામડાઓની સાઇઝ વધે, એનું ડેવલપમેન્ટ થાય, એટલે કે ન્યુરોન્સ વધ્યા. ગામડાઓ વચ્ચેના જે રસ્તાઓ છે એની સંખ્યા વધે, એટલે કે મોર કનેક્શન થાય, અને રસ્તાઓ પાછા હાઈવે બનવા માંડે એટલે બેટર કનેક્શન થાય. કારણ કે બધા ન્યુરોન્સે એકબીજા સાથે વાતો કરવી પડે, કમ્યુનિકેશન કરવી પડે, ત્યારે આપણે બધું કરી શકીએ છીએ. એટલું માઇન્યુટલી ને એટલું પ્રિસાઇઝલી થતું હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ. એટલે આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી, એક મિનિટ પાછા જાવ તો, ન્યુરોપ્લાસ્ટિસિટી જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે એ જોવાનું કે આનાથી આપણા મગજના ન્યુરોન્સની સંખ્યા વધશે, એની સાઇઝ વધશે, એનું ફંક્શન વધશે, બીજા ન્યુરોન સાથે વાત કરી શકીએ એવી એની કેપેસિટી વધશે. હા, પેલા ઓપ્ટિક ફાઈબર આવે ને એના જેવું, કે પેલા જૂના તાંબાના વાળ હતા, હવે ઓપ્ટિક ફાઈબર આવી ગયા, જેથી તમારી ઇન્ટરનેટની સ્પીડ વધી જાય. એક્ઝેક્ટલી એવું હોય છે કે જેમ જેમ આના કનેક્શન વધતા જાય એમ એમનું કમ્યુનિકેશન ફાસ્ટ સ્પીડથી થાય, એટલે બ્રેન ફાસ્ટ કામ કરી શકે, તમે ફાસ્ટ ડિસિઝન લઈ શકો, ફાસ્ટ વિચારી શકો, આ બધું થાય. તો આપણો ગોલ એ હોય કે આપણા ન્યુરોન્સ ડેવલપ થાય, વધારે ન્યુરોન વધારે લોકો સાથે જોડાય, અને એ કનેક્શન પણ સારા હોય, સંબંધો સારા હોય. તમારું ડેવલપમેન્ટ કેને કહેવાય? કે તમે ખૂબ પૈસા કમાઓ, હેલ્ધી રહ્યો, તમે જામનગરમાં કે આખી દુનિયામાં વધારે લોકોને ઓળખતા હો, અને એ પણ આ પાતળી ઓળખાણ નહીં, દિલથી ઓળખતા હોય, તમે ફોન કરો અને તમારું કામ થઈ જાય, તો આને કહેવાય તમારું ડેવલપમેન્ટ. એક્ઝેક્ટલી એવી રીતે હોય છે કે આ ન્યુરોન્સ જેટલા નંબર ઓફ ન્યુરોન્સ વધે, એને કનેક્શન બીજા ન્યુરોન સાથે વધતા જાય, અને એ પણ કનેક્શનની ક્વોલિટી સુધરે, એનો મતલબ કે તમારું બ્રેઇન ડેવલપ થઈ ગયું છે. તો આ બધું કરવા માટેની એક્સરસાઇઝ શોધાયેલ છે અમુક જાતની, કે એક્સરસાઇઝ કરો એટલે તમારા બ્રેઇનમાં આ બધું વધવા માંડે. શું વધવા માંડે બોલો તો? તમે આ એક્સરસાઇઝ ન્યુરોપ્લાસ્ટિસિટીની કરશો એટલે શું વધશે? નંબર ઓફ ન્યુરોન્સ વધશે, આ સેલની સંખ્યા વધશે, બીજું શું વધશે? એના કનેક્શન વધશે, એના એકબીજા વચ્ચેની દોસ્તી વધતી જશે, પાક્કી થતી જશે. બેટર કનેક્શન, દોસ્તી વધશે, નંબર ઓફ પીપલ સાથે તમારી દોસ્તી વધશે, અને એ પાકી થતી જશે. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. હવે આ ન્યુરોપ્લાસ્ટિસિટીને વધારે સારું ફંક્શન કરવા માટે થઈને એક એન્વાયરમેન્ટની જરૂર હોય છે. એને કહેવાય છે એનરિચિંગ એન્વાયરમેન્ટ. એવા પ્રયોગ થયેલા છે કે એક ઉંદરડાને એક પાંજરામાં પૂરી દીધો, એને ખાવા પીવા સિવાય કાંઈ જ આપવામાં નહોતું આવતું, અને બીજા ઉંદરડાને બીજા પાંજરામાં પૂરવામાં આવ્યા, એમાં એને રમવાના સાધનો અને એક સાથે ઘણા બધા ઉંદરડાને રાખવામાં આવ્યા. કેમ? કારણ કે એકબીજા સાથે રમી શકે, અમુક એક્ટિવિટી કરી શકે. અને એક ઉંદરડાને એકલો જ રાખવામાં આવ્યો, એને કોઈ એક્ટિવિટી નહીં, કોઈ બીજા ઉંદરડા સાથે સંબંધ નહીં. પછી એમને બ્રેઇનનું ડિસેક્શન કરવામાં આવ્યું, એને માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવ્યા, તો એવું જોવામાં આવ્યું કે જે જેને એન્વાયરમેન્ટ બરાબર નહોતું મળ્યું, એના બ્રેઇનને સેલના કનેક્શન ઓછા હતા, અને આ જે હતા એના કનેક્શન વધારે હતા. એટલે એ દેખાડે છે કે આપણા મગજને ડેવલપ કરવા માટે આપણને વધારે સારું એનરિચિંગ એન્વાયરમેન્ટ જોઈએ. આપણે છોકરાઓને સારી સ્કૂલમાં શું કામ મૂકીએ છીએ? કારણ કે ત્યાં સારું વાતાવરણ હોય છે, એટલે ત્યાં એમને વધારે બ્રેઇનને ડેવલપ થવાના ચાન્સીસ હોય છે. જ્યારે સરકારી સ્કૂલ હોય જેમાં ઓછા વિદ્યાર્થીઓ ભણતા હોય, શિક્ષકો ભણાવતા ના હોય, ક્લાસરૂમમાં બેન્ચીસ તૂટેલી હોય, એ એનરિચિંગ એન્વાયરમેન્ટ નથી હોતું, એટલે એનું ડેવલપમેન્ટ ઓછું થતું હોય છે. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટી ત્યાં પણ કામ કરતી હોય છે. તો આપણે આપણા બાળકોનું જો બ્રેઇન ડેવલપ કરવું હોય તો આપણે એને એનરિચિંગ એન્વાયરમેન્ટ આપવું પડે, પોઝિટિવ લવિંગ એન્વાયરમેન્ટ, એન્કરેજિંગ એન્વાયરમેન્ટ. બધી ચીજમાં બેસી જતા ને ન આવડે તું નકામો છે એમ નહીં, બેટા કરું બેઠો છું ને થાય તો હું જોઈ લઈશ તારે,
કર. ઘણા લોકો એટલા બધા બાળક માટે પ્રોટેક્ટિવ હોય છે કે એને કાંઈ કરવા જ નથી દેતા, આખો દી બેસાડી જ રાખે. તમે જોયા છે ને એવા લોકો, નજરની સામેથી જવા જ ના દે. એને તમે એની ન્યુરોપ્લાસ્ટિસિટીને રોકી રાખો છો. તમારે એને એન્કરેજ કરવાના છે, એનરિચિંગ એન્વાયરમેન્ટને રાખવાના છે. આ બધા સ્ટડી થઈ ચૂક્યા છે, રિસર્ચ થઈ ચૂકી છે. નેક્સ્ટ પ્લીઝ. જો જે એનરિચ એન્વાયરમેન્ટ હોય એનું બ્રેઇન કેવું હોય, એનું કનેક્શન કેવા હોય, અને આઇસોલેટેડ રહેતું હોય, જેલમાં રહેતું હોય, એકલા રહેતા હોય. બુઢા લોકોનું શું થાય, આપણા છોકરા ફોરેનમાં જઈને સેટલ થઈ ગયા હોય, હસબન્ડ વાઈફમાંથી એકનો ડેથ થઈ જાય એટલે પછી એક જ વધે, કોઈ વાત કરવા વાળું નહીં, કાંઈ નહીં. એટલે એના જે કનેક્શન છે એ ઓછા થવા માંડે, એના સેલ મરવા માંડે અને એના કનેક્શન ઓછા થવા માંડે. એટલે માણસ ડલ થઈ જાય એકલો, જે એકલા રહેતા હોય ને, આઇસોલેટેડ રહેતા હોય ને એનો. અને એક્ટિવિટી બી પણ ના કરે. એવું થયું હોય કે એને સરકારી નોકરી કરી હોય 60 વર્ષ સુધી અને બીજું કાંઈ નવું શીખા ના હોય, 60 વર્ષ પછી નોકરી એની પૂરી થાય પછી કાંઈ એક્ટિવિટી રહે જ નહીં. એટલે બ્રેઇનને કોઈ ચેલેન્જ મળે જ નહીં. અને ચેલેન્જ મળે નહીં એટલે એ ધીમે ધીમે સંકોચ આવવા માંડે, સ્લીપ થવા માંડે, એના કનેક્શનો તૂટવા માંડે. એટલે મગજ નાનું થવા માંડે. તમે કાંઈ ના કરો તો બ્રેઇનનો અને બોડીનો સિદ્ધાંત છે, તમારે એને સ્ટિમ્યુલસ આપવું પડે, કન્ટિન્યુઅસલી એને કામે લગાડતું રહેવું પડે. જેટલું તમે એને કામે લગાડો ને એટલું એ વધારે સારું ડેવલપ થાય ને હેલ્ધી થાય. આપણે બાયસેપ ડેવલપ કરવો હોય તો બાયસેપની એક્સરસાઇઝ કરીએ ને, એવી જ રીતે ન્યુરોન્સની પણ એક્સરસાઇઝ થાય છે, જેને તમે ચેલેન્જ કરો એટલે ડેવલપ થાય. નેક્સ્ટ પ્લીઝ. હવે એટલા માટે તમારે કન્ટિન્યુઅસલી કાંઈ એક્ટિવિટીમાં તમારી જાતને રાખવાની, નવરા નહીં બેઠું રહેવાનું. કારણ કે જેટલી તમે એક્ટિવિટી કરો એટલું તમારું બ્રેઇનનું ડેવલપમેન્ટ વધારે થાય. અને નવરા બેસે એટલે નખો દોડે, આપણે કહેવત છે ને, જો કે નેગેટિવ માટે છે કે બીજાનું ભલું કરે. પણ તમારે તમારી જાતને કન્ટિન્યુઅસ એક્ટિવ રાખવાની. મારી વાઈફ ઘણી વાર કહે કે ભગવાન આપણને બહુ પૈસા આપ્યા, તમે આટલા બધા પ્રોગ્રામ શું કામ કરો છો? હવે એને એવું જ છે કે પૈસા કમાવા માટે જ પ્રોગ્રામ થાય, એને ન્યુરોપ્લાસ્ટિસિટીની ખબર જ નથી. હું કહું તને એવું લાગે છે પૈસા માટે કામ કરો છો? મને સ્ટિમ્યુલસ મળે છે, મારું બ્રેઇન ડેવલપ રહે છે કન્ટિન્યુઅસલી. અલ્ઝેમર નામની બીમારી થાય છે, તમને ખબર છે? બ્લેક પિક્ચરમાં અમિતાભ બચ્ચનને દેખાડી છે. એ શું કામ થાય છે? બ્રેઇન સેલ બધા સુકાઈ જાય છે, નાના થઈ જાય છે, એનું ફંક્શન ઓછું થઈ જાય. એટલે માણસ ભૂલટ ન થઈ જાય, એને સેન્સેશન ઓછી થઈ જાય, બહુ જલ્દીથી ચાલી ન શકે, એને કાંઈ યાદ ન રહીએ, આવું બધું થાય. તો અલ્ઝેમર નામની જે બીમારી અત્યારે આવી છે એનાથી બચવા માટેનું વેક્સિન છે ને એ આ ન્યુરોપ્લાસ્ટિસિટી છે. તમારી જાતને ક્યારેય રિટાયર નહીં કરવાનું. નોકરીમાંથી રિટાયર થયા પણ લાઈફમાંથી રિટાયર નહીં થવાનું. કાંઈ નહીં તો સમાજ સેવાની એક્ટિવિટી કરો. તમારે પૈસાની જરૂર ન હોય તો કાંઈ નહીં. હવે તમે ભણ્યા ના હોય કાંઈ નહીં તો બીજી એવી ઘણી બધી સંસ્થાઓ છે, તમને ખબર છે BAPSમાં કેટલા બધા સ્વયંસેવક હોય છે. શું કામ આવે છે? કારણ કે એમને પોતાની જાતને એક્ટિવ રાખવા છે. એક્ટિવ રાખવાથી ભલે BAPS વાળા પૈસા ના આપે, પણ તમારું આ બ્રેઇન કન્ટિન્યુઅસલી કામ કરતું રહે છે, એ તમારા માટે બહુ મોટું રિવોર્ડ છે. તમને નથી ખબર? કારણ કે આ જ્યારે નાનું થઈ જશે બ્રેઇન તમારું, ત્યારે શું થશે કે પછી તમે નકામા સાવ થઈ જશો. તમે અહીં તમારી જાતને સાચવી શકો ને અહીં તમારા ઘરવાળા તમને સાચવી શકે. તમે બ્લેક પિક્ચર જોઈ લેજો, અલ્ઝેમર કેટલી ખરાબ વસ્તુ છે. અને હવે બહુ કોમન થઈ ગયું છે ઇન્ડિયામાં પણ. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. આવી જિંદગી, એના બ્રેઇનનું શું થતું હશે? આના બ્રેઇનનું શું થતું હશે? આખા દી બેઠા બેઠા ટીવીની ચેનલો ચેન્જ કરવાનું, કોઈ સ્ટિમ્યુલસ નહીં. એક જ સ્ટિમ્યુલસ, આંગળી સારી થાય, બીજું કંઈ ના સારું થાય. આ બધું ખરાબ થઈ જાય. તો આવી જિંદગી ક્યારેય જીવવાની નથી. ઓલવેઝ એક્ટિવ, પ્રોડક્ટિવ રહેવાનું છે. નેક્સ્ટ પ્લીઝ. જો જે કન્ટિન્યુઅસલી એક્ટિવિટીમાં રહે છે એમનું બ્રેઇન ડેવલપ થાય છે, અને જે એક્ટિવિટી ઓછી કરી નાખે છે એનું બ્રેઇન સંકોચાઈ જાય છે. આ MRI સ્ટડીએ પ્રૂવ કર્યું છે. તમને ખબર છે, જેમ કે પેલા ફોટો પાડે આપણે, એક્સરે પાડીએ, એવી રીતે આજકાલ MRI ને CT સ્કેન થાય છે. તો એવું જોવામાં આવ્યું છે કે જે નવરા બેઠા હોય છે, કાંઈ કરતા નથી, એ લોકોના મગજ નાના થવા માંડે છે. અને જે લોકો કન્ટિન્યુઅસલી એક્ટિવ હોય છે એના મગજ એક્સપાન્ડ થતા હોય છે અને ભૂલ રહેતા હોય છે. એટલા માટે આમાંથી આપણે એ શીખવાનું છે કે હંમેશા એક્ટિવ રહેવાનું, પૈસા મળે કે ના મળે. નેક્સ્ટ. જેટલા લોકોને મળશો તમે, જેટલું નવું નવું કામ કરશો, શીખશો, એમ તમારું બ્રેઇન ડેવલપ થશે. હવે મોટાભાગે એક ભાઈ મને કહી રહ્યા હતા કે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે ગરીબીમાં મોટા થયા હોય. મોટાભાગના લોકોની આ સ્ટોરી છે. પેલા બધા ગરીબ જ હતા ને, આખું હિન્દુસ્તાન ગરીબ હતું. જેવી રીતે મારો દાખલો લઉં, હું બી પતરાના ઘરમાં રહીને મોટો થયો છું, પૈસાના અભાવમાં મોટો થયો છું. પણ શું થાય કે આપણે મહેનત કરીને ભણી લઈ, એક સારી નોકરી મેળવી લઈ, પછી લગ્ન કરી લઈ, પછી આપણે બધું મળવા માંડે. ઘર, પોતાનું ઘરનું ઘર હોય, છોકરાઓ થઈ ગયા હોય, સરસ મજાની નોકરી હોય, એક આપણો
સર્કલ હોય, અને પછી આપણે કંઈ કરતા નથી. આપણે એક જગ્યાએ બંધાઈ જાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્ફર્ટ ઝોન. આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જાય ને પછી આપણે આગળનું વિચારતા જ નથી, અને એ બહુ ડેન્જરસ વસ્તુ છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે. જેવું તમે કમ્ફર્ટ ઝોનમાં રહેશો એટલે તમારા બ્રેઇનને બહુ સ્ટિમ્યુલસ નહીં મળે અને ધીમે ધીમે નાનું થતું જશે. એટલા માટે જરૂરી છે કે આપણે કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવાનું. અને કમ્ફર્ટ ઝોનથી બહાર કેમ નથી નીકળતા? કારણ કે આપણને ડર લાગે છે કે આપણો કમ્ફર્ટ ઝોનથી તો જતો રહેશે. તો આપણે હવે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનો છો, કારણ કે લાઈફ ક્યાંથી શરૂઆત થાય છે? જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો ને ત્યારે. મને ખબર છે આમાંથી બેઠા હશે એમાંથી 90% લોકો કમ્ફર્ટ ઝોનમાં છે. ઘરનું ઘર છે, છોકરાઓ ભણે છે, વાહન છે, 2 માણસો પૂછવાવાળા છે કેમ છો, સમાજમાં 2-4 આમંત્રણ હોય છે, બર્થડે પાર્ટીના અને લગ્નના. બસ આપણી જિંદગી તો આમ જ જાય છે. એવું નહીં કરવાનું. ઓકે, લાઈફ બિગિન્સ એટ ધી એન્ડ ઓફ ધી કમ્ફર્ટ ઝોન. તમારે જો લાઈફ ખરેખર સારું કરવી હોય તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની હિંમત કરો તમે. નેક્સ્ટ પ્લીઝ. આપણે 4 ઝોન હોય છે. આ છે આપણો કમ્ફર્ટ ઝોન, જેમાં આપણે સેફ અને કંટ્રોલમાં એવું લાગે છે આપણી જિંદગીમાં બધું બરાબર છે. પણ જો તમારે ખરેખર જિંદગી જીવે તો તમારે આ દિશામાં પ્રયાણ કરો. એના પછીનો જે આવશે ને એ ફિયર ઝોન આવશે. ડર લાગશે કે રિઝલ્ટ નહીં મળે તો આમ થશે તો તેમ થશે. અને આ ડરને કારણે લોકો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળતા. ડર કે આગે જીત છે. સાંભળ્યું છે ને? એટલે કેવો ડર લાગે છે? લોકો શું કહેશે? હું 35 વર્ષનો હતો ને ત્યારે સ્કેટિંગ શીખવા ગયો હતો મુંબઈમાં, અને કેટલી વાર પડતો ને મારી સાથે બધા ટેણીયા હોય, અને હું પડું ને એટલે ટેણીયા મને અંકલ પડી ગયા 4-5 ટેણીયા મોટો ઊભો કરે. ને મારી વાઈફ જોતી હોય, મને કે શરમ નથી આવતી? 35 વર્ષે સ્કેટિંગ શીખાતું હોય. મેં શરમ છે ને, એમાં ઉંમર થોડી હોય. હવે એને એમાં શરમ આવે. હું 35 વર્ષે આ શીખવા ગયો હતો, બોલો, સ્કેટિંગ શીખવા ગયો હતો. હે, જેટલું તમે નવું શીખશો ને એટલું તમારું ન્યુરોપ્લાસ્ટિસિટી કામ પર હશે. ફાઇન્ડ એક્સક્યુઝિસ, સેલ્ફ કોન્ફિડન્ટ ન હોય એટલે ડરમાંથી બહાર જ ના નીકળતા હોય. એકવાર તમે આમાંથી બહાર નીકળશો, કમ્ફર્ટ ઝોનમાંથી લર્નિંગ ઝોનમાં જશો. અત્યારે તમે લર્નિંગ ઝોનમાં છો, અત્યારે મારી પાસે કંઈક નવું શીખી રહ્યા છો. પછી તમે ફિયર ઝોનમાંથી નીકળીને લર્નિંગ ઝોનમાં આવ્યા છો, જેમાં તમે નવી સ્કિલ ડેવલપ કરશો, તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળશો અને તમે ચેલેન્જીસને પ્રોબ્લેમને સોલ્વ કરશો. એમ તમારું બ્રેઇન ડેવલપ થતું જશે. જેટલા પ્રોબ્લેમ સોલ્વ કરશો એટલું તમારું બ્રેઇન ડેવલપ થતું જશે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટ વર્ક. અને આ ત્રણેય ઝોનની આગળ આવે છે સૌથી મોટો ગ્રોથ ઝોન, જેમાં તમે તમારો પર્પસ તમારો ફાઇન્ડ કરશો કે મારો જિંદગીનો પર્પસ શું છે. તમારા સપનાઓની પાછળ લાગી જશો. જે રીતે 65 વર્ષે પાયલોટ બનવાનું સપનું પૂરું કર્યું. મેં 72 વર્ષે અમેરિકામાં સ્કાય ડાઇવિંગ કર્યું, પ્લેનમાંથી ઠેકડો માર્યો પેરાશૂટ કરીને. પેરાશૂટ તો અડધે ખુલે, ત્યાં સુધી તો હવા નીકળી જાય તમારી. એવો ડર લાગે કે વાત ના પૂછો. મેં કર્યું હમણાં. પછી આ બધી વસ્તુઓ તમારા ગ્રોથ ઝોનમાં આવે છે. ભગવાને આપણને ખાલી ખાઈ પીને મજા કરવા નથી મોકલા. આપણે માણસ બનાવ્યા છે, કૂતરા નથી બનાવ્યા. કોઈ કૂતરા કે ગધેડા વિચારી ન શકે કે હું અડિયા સાહેબના સેમિનાર કરીને પછી ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં રહેવા જાઉં. પણ કમલા હેરિસ એવું વિચારી શકે. સમજાય છે? માણસ બનાવ્યા છે. તો આપણે હંમેશા ગ્રોથ માઇન્ડસેટ રાખવાનું, ગ્રોથ ઝોનમાં જવાનું, આપણા બ્રેઇનને ડેવલપ કરતું જવાનું. નેક્સ્ટ. હવે ન્યુરોપ્લાસ્ટિસિટીની એક્સરસાઇઝની વાત કરી. મેં તમને કહ્યું ને કે જેમ શરીરની એક્સરસાઇઝ કરો તો શરીર ડેવલપ થાય, એમ બ્રેઇનની એક્સરસાઇઝ કરો એટલે તમારા ન્યુરોન્સ ડેવલપ થાય, ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કરવાનું ચાલુ કરે. તો કઈ જાતના ચેન્જીસ થાય બ્રેઇનમાં? તો એક તો કેમિકલ ચેન્જીસ થાય, જે થોડીક વાર માટે હોય. દાખલા તરીકે તમને આઈસ્ક્રીમ ભાવતું હોય અને તમે કોઈ આઈસ્ક્રીમવાળાની દુકાને જઈને આઈસ્ક્રીમ ખાઓ ને તમને મજા આવે. મજા કેમ આવે? કારણ કે ન્યુરોન્સ વચ્ચે અમુક કેમિકલ એક્સચેન્જ થયા હોય. અને આપણા જે ન્યુરો ટ્રાન્સમીટર છે 4 જાતના હોય છે. 4 એકચ્યુઅલી તો 14 છે, પણ એમાંના 4 આપણા હેપીનેસના હોર્મોન હોય છે. હું ઘણાને પૂછું હેપીનેસ ક્યાંથી મળે? એન્ટાલિયામાં રહેવાથી કે લાસ વેગાસમાં રહેવાથી? બધા કે અંદરથી. પણ અંદરથી ક્યાંથી મળે કોઈને ખબર નથી. હું તમને કહું કેવી રીતે મળે. આપણા હેપીનેસ માટેના 4 હોર્મોન્સ હોય છે. એને ડોઝની રીતે યાદ રાખવાનું. દવાનો ડોઝ હોય ને DOAC. D એટલે ડોપામિન, O એટલે ઓક્સિટોસિન, S એટલે સિરોટોનિન અને E એટલે એપિનેફ્રિન. આ 4 હોર્મોન આપણા માટે હેપીનેસ માટેના છે. તમારે કોઈ મર્સિડીઝ લેવાની જરૂર નથી સુખી થવા માટે. આ 4 હોર્મોનની ફેક્ટરી તમારી અંદર ચાલવી જોઈએ. જો આ 4 હોર્મોનમાંથી બરાબર કામ ના કરતા હોય તો તમે
મુકેશ અંબાણીના ઇન્ટાલિયામાં રહેવા જાઓ ને તોય તમને હેપીનેસ ન મળે, અને તમને કરોડ રૂપિયાની લોટરી લાગે ને તોય હેપીનેસ ન મળે. હેપીનેસ માટે જરૂરી છે આ 4 હોર્મોન, જે આપણા બોડીમાંથી જ બને છે, કોઈ મોલમાં મળતા નથી. તો આપણે સમજીને આપણી લાઈફસ્ટાઈલ એવી રાખવી જોઈએ કે 4 હોર્મોનની ફેક્ટરી આપણી ચાલુ રહીએ, કન્ટિન્યુઅસલી રોજ મળે. તમે આમ મનગમતું કંઈક ખાવા જાઓ સારી હોટલમાં કે આઈસ્ક્રીમ ખાઓ, તમને મજા કેમ આવે છે? કારણ કે ડોપામિન જે આપણો રિવોર્ડ હોર્મોન છે એ થોડી વાર માટે સિક્રેટ થાય છે, અને એ ડોપામિન તમને કિક આપે છે. તમારા કોઈ વખાણ કરે, મારું સાહેબે વાત કરી, સ્ટ્રોક આપે, વખાણ કરે, તો તમને કેમ ગમે છે, તમને કેમ ખુશી થાય છે? કારણ કે ડોપામિન રિલીઝ થાય છે. બ્રેઇનની અંદર એક ડોપામિન નામનો હોર્મોન હોય છે, એ થાય છે. તો આ હોર્મોન આપણને ઇમિડિયેટલી હેપીનેસ ફીલ કરાવે છે, જેને કેમિકલ ચેન્જીસ કહેવાય. પછી સ્ટ્રક્ચરલ ચેન્જીસ, એટલે જ્યાં ન્યુરોલોજીકલ પાથવે બને છે એ નવા બનતા જાય અને જાડા બનતા જાય, પેલા પાથવે ટ્રેક છે એને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહેવાય. અને ફંક્શનલ ચેન્જીસ હોય છે. ઘણીવાર એવું થાય છે કે માન લો આપણે માથામાં લાગ્યું, અને આપણે આંધળા થઈ ગયા. લાગ્યું છે અહીંયા, આંખો બરાબર છે, કારણ કે જે આંખને પિક્ચર મોકલે છે એ ન્યુરોન ડેમેજ થઈ ગયા છે. હવે આ જગ્યા તો નકામી થઈ ગઈ કારણ કે ન્યુરોન ડેમેજ થઈ ગયા. તો ભગવાને એવી સિસ્ટમ કરી છે કે આજુબાજુના ડિપાર્ટમેન્ટના ન્યુરોન્સ એનું કામ લઈ લે હાથમાં, અને એને કારણે તમારી બીજી સેન્સેશન વધારી દે. તો એને કહેવાય ફંક્શનલ ચેન્જીસ. આપણે આગળ જતા વાત કરીશું. તો આવી રીતે ન્યુરોપ્લાસ્ટિસિટી એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે કેમિકલ ચેન્જીસ થાય છે, સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય છે, અને ફંક્શનલ ચેન્જીસ થાય છે. નેક્સ્ટ પ્લીઝ. કેમિકલ ચેન્જીસ મેં તમને કહ્યું એમ, તમારે કોઈ વખાણ કરે, તમે મનગમતું આઈસ્ક્રીમ ખાઓ કે તમે કોઈ પેલા રાઈડમાં બેસો તો તમને કેવી મજા આવે છે? એ ડોપામિનને કારણે આવે છે. આ વિડીયો છે, જો આવી રીતે કેમિકલ એક્સચેન્જ થાય છે. આ તમને હેપીનેસ આપે છે. બહુ માઇક્રો લેવલ પર થતું હોય છે, બહુ જ માઇક્રો લેવલ પર, નરી આંખે તો દેખાય બી નહીં. નેક્સ્ટ પ્લીઝ. આપણે પૂછ્યું તમને કેટલાય હેપી થવું છે? ગુડ. કેવી રીતે હેપી થવાય? નેક્સ્ટ. આ 4 હોર્મોનની જરૂર પડે. આ ફેક્ટરી તમારી ચાલુ કરો એટલે તમારી હેપીનેસ આવે. પછી કેટલા પૈસા છે મહત્વ નથી. આ 4 હોર્મોન તમારી પાસે હોવા જોઈએ: ડોપામિન, ઓક્સિટોસિન, સિરોટોનિન, એન્ડોર્ફિન. આ 4 વસ્તુને ક્લિયર સમજાય છે? યાદ રહેશે. DOSC, ડોપામિન, ઓક્સિટોસિન, સિરોટોનિન અને એપિનેફ્રિન. નેક્સ્ટ પ્લીઝ. હવે આ 4 હોર્મોનનું કામ શું છે? સિરોટોનિન છે એ ફીલ ગુડ હોર્મોન છે. ડિપ્રેશન શું કામ આવે છે? આ સિરોટોનિનની કમીને કારણે આવે છે. ડિપ્રેશન સિરોટોનિનની, જેવું તમે એને સિરોટોનિન મળે એટલે તમારું ડિપ્રેશન જતું રહે. ડિપ્રેશન એટલે શું? આપણે એકદમ નેગેટિવ થઈ જાય છે, આપણે જીવનમાં આશા ગુમાવી દઈએ છીએ, આપણો મૂડ ખરાબ થઈ જાય છે. તો એનું કોઈ બાહ્ય કારણ હોતું નથી. એનું કારણ છે આ સિરોટોનિન નામનો હોર્મોન. એ ફેક્ટરીમાં કંઈક ડેમેજ થઈ ગઈ છે, એ સિરોટોનિન બનતો નથી એટલે ડિપ્રેશન થાય છે. અને ડૉક્ટરો જે દવા આપે છે એ એવી આપે છે કે જેનાથી આ સિરોટોનિન તમારું શરીરમાં પાછું સિક્રેટ થવા માંડે, અથવા એની જગ્યાએ કોઈ બીજું રિપ્લેસમેન્ટ કરી દે. પછી ડોપામિન છે. મેં તમને કહ્યું ને, એ ઇમિડિયેટ હેપીનેસ તમને આપે છે. ડોપામિન, તમે ચોકલેટ ખાધી તમે અને તરત તમને મજા આવી ગઈ, તો ડોપામિનથી થાય છે. એન્ડોર્ફિન છે ને, એ પેઇન કિલર છે, એટલે નેચરલ પેઇન કિલર છે. મોર્ફિન એક તમને ખબર છે દવા છે, મોર્ફિન, જે કેન્સરના પેશન્ટને બહુ પેઇન થતું હોય ને કોઈ દવા કામ ન કરતી હોય તો એને મોર્ફિનના ઇન્જેક્શન આપે છે, કારણ કે સૌથી મોટું પેઇન કિલર છે. પણ એક મોર્ફિન જે બહારથી બને છે જેને આપણે અફીણ કહીએ છીએ, મોર્ફિન એટલે એકચ્યુઅલી અફીણ, જે બોડીને શૂન કરી નાખે. એ રીતે એન્ડોર્ફિન એટલે અંદરથી બનતું મોર્ફિન છે, જે નેચરલ પેઇન કિલર છે, અને જે તમારી એક્સરસાઇઝમાંથી આવે છે. તમે જીમમાં જઈને એક્સરસાઇઝ કરો ને, એમાંથી આ એન્ડોર્ફિન નીકળે છે. અને ચોથું છે ઓક્સિટોસિન, લવ હોર્મોન. તમે જેમ મિત્રોને મળો, સગાવાલાને મળો, એની સાથે પાર્ટી કરો, એના લગ્નમાં જાઓ, એની બર્થડે પાર્ટીમાં જાઓ, એમનેમ ગપ્પા મારવા માટે થઈને તમારા મિત્રોને મળો, તો તમારો ઓક્સિટોસિન હોર્મોન એમાં સિક્રેટ થાય છે. એટલે આ 4 હોર્મોન આપણા જીવન, આપણા શરીરમાં કન્ટિન્યુઅસલી કામ કરતા રહે અને એને સ્ટિમ્યુલેટ કરતા રહેવું, એ થાય કેમિકલ ચેન્જીસ. એને કહેવાય ન્યુરોપ્લાસ્ટિસિટીનો એક પાર્ટ. સમજાણું બધાને? તો પૈસાની પાછળ ભાગશો કે આ 4 હોર્મોનની પાછળ ભાગશો? આ 4 હોર્મોનની પાછળ. આપણી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે આપણા 4 હોર્મોન સિક્રેટ થાય. નેક્સ્ટ. હવે ડોપામિન કેવી રીતે બોડીમાં બને? આ બધા બોડીમાં બનતા કેમિકલ છે. આ ટાટા કેમિકલ્સમાં, મીઠાપુરમાં નથી બનતા, આપણા બોડીમાં જ બને છે.
તો ડોપામિન કેવી રીતે બને? તમે કોઈ હોમવર્ક, વિદ્યાર્થીને વાત કરી, ટીચરે હોમવર્ક આપ્યું હોય અને તમે કરી લ્યો એટલે કેવી મજા આવે, હા મારું હોમવર્ક થઈ ગયું, એવી ફિલિંગ આવે ને, એ ડોપામિનથી આવે. તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, તમે ઉકેલી નાખો છોકરા છોકરીના લગ્નનું, અને કેવી હા હાસ થાય, ડોપામિન રિલીઝ થાય. તમે કોઈ પણ કામ નક્કી કર્યું હોય એ પૂરું કરો, એ ડોપામિનથી થાય. પછી આપણી જાતની સેલ્ફ કેર એક્ટિવિટી જે મોટાભાગના લોકો નથી કરતા. હું દર 15 દિવસે સ્પામાં જાઉં છું, પેલો બેંકોક વાળો નહીં, આયુર્વેદિક સ્પામાં જાઉં છું, જ્યાં બોડી મસાજ થાય ને શિરોધારા થાય છે. હું દર 15 દિવસે જાઉં છું. જેટલી તમે બોડીને પેમ્પરિંગ કરો ને, તમે સરસ વાળ ઓળવો, તમે ખૂબ શેમ્પૂથી માથું જુઓ, મસાજ કરાવો, આ બોડી કેર એક્ટિવિટી છે ને, એ તમારું ડોપામિન રિલીઝ કરે છે. પછી તમને કોઈ ઇનામ આપે, તમારા કોઈ વખાણ કરે તો પણ ડોપામિન થાય. તમારું મનગમતું ખાવાનું મળે, એમાંથી બી ડોપામિન રિલીઝ થાય. એટલે આપણા જિંદગીમાં એવી એક્ટિવિટી કરવાની કે જે ડોપામિન કન્ટિન્યુઅસલી આપણા બોડીમાં આગળ રાખે. હવે ઓક્સિટોસિન કૂતરા સાથે રમવાથી થાય. હમણાં મારા ઘરમાં 8 મહિના પહેલા કૂતરો લાવ્યો, મારી વાઈફ સાથે બહુ માથાકૂટ થઈ, ના પાડતી હતી. મેં એને સ્વિટ્ઝરલેન્ડમાં રાખીને અહીં લાવી દીધું, પછી બોલાવી એને 15 દી પછી. અને પછી આવી થયું થોડીક માથાકૂટ, પણ હવે માની ગયા, હવે એની સાથે રમે છે. કારણ કે તમે કોઈ પેટ સાથે રમો ને એટલે તમારો ડોપામિન, આ પેલો ઓક્સિટોસિન રિલીઝ થાય. તમારા મનગમતા ફ્રેન્ડ સાથે આમ ખંભે હાથ નાખીને, મારો ભેરું છે એમ કે ખંભે હાથ નાખીને ફરો ને, આપણે કાઠિયાવાડમાં તો એવું બહુ છે, આમ ભેરુંને ખંભે હાથ રાખીને ફરે, ઓક્સિટોસિન રિલીઝ થાય. તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે હાથમાં હાથ પકડીને ચાલતા હો તો થાય, ઓક્સિટોસિન થાય. પછી કોઈને તમે કોમ્પ્લિમેન્ટ આપો, સ્ટ્રોક આપો, અથવા તમને કોઈ સ્ટ્રોક આપે. એટલા માટે સ્ટ્રોકનું મહત્વ છે, પોઝિટિવ સ્ટ્રોક, કે તમે સારા માણસ છો, તમે સારું કરો છો, એનાથી તમારો ઓક્સિટોસિન થાય. અને કોઈ પણ રીતે તમે કોઈ રીતે પ્રેમ વ્યક્ત કરો કોઈની સાથે, તો એનાથી ઓક્સિટોસિન રિલીઝ થાય. એટલે આપણા જિંદગીમાં આ બધી એક્ટિવિટી હોવી જરૂરી છે. મોટાભાગના લોકો બિઝનેસ બીજું કંઈ વિચારતા જ નથી, અને પછી ડિપ્રેશનમાં જાય છે, સુસાઇડ કરી લે છે. સીસીડીનો માલિકે સુસાઇડ કર્યો, ખબર ને, સિદ્ધાર્થે 1500 કરોડના માલિક હતા, બિઝનેસ સિવાય કંઈ વિચાર્યું જ નહીં. એક હોર્મોન મળ્યો અને બાકીના હોર્મોન ખલાસ થઈ ગયો, નિરાશા આવી જાય છે. રોકફેલર નામનો માણસ હતો, જોન ડી રોકફેલર, અમેરિકાનો મોટો ઉદ્યોગપતિ, તેલના કુવા હતા, ખૂબ પૈસાવાળો હતો, અને ડિપ્રેશનમાં હતો, સુસાઇડનો વિચાર કરતો હતો. તો સ્વામી વિવેકાનંદને મળવા ગયો, તો સ્વામી વિવેકાનંદે જોઈને જ કહી દીધું કે તું સુસાઇડના વિચાર કરે. તો કે સ્વામીજી તમને કેવી રીતે ખબર પડી? તો કે જે માણસ પોતાના માટે કામ કરતો હોય ને, આવ જ થાય, તું બીજા માટે કામ કર. પછી એને સ્વામી વિવેકાનંદની એડવાઇસ સાંભળી અને એને રોકફેલર ફાઉન્ડેશન બનાવ્યું. તમે ન્યુયોર્કમાં જોયું હશે, રોકફેલર ફાઉન્ડેશન ગયા છો? ન્યુયોર્કમાં નથી ગયા? હા, તો એને મોટા ચેરિટીઝ કર્યા અને એનું ડિપ્રેશન જતું રહ્યું ચેરિટી કરવાથી. એટલે તમે કોઈ પણ રીતે લવસો કરો. પછી હવે સિરોટોનિન, જે મૂડ માટેનો, આપણો મૂડ ખરાબ વારે વારે થઈ જતો હોય ને, બત્તી ગુલ થઈ જતી હોય ને, આપણે મજાકમાં એમ કહી એની બત્તી ગુલ થઈ ગઈ છે, કોઈનો મૂડ ખરાબ થઈ જાય ને, તો એ સિરોટોનિન ઓછો થઈ જાય ને, એટલે એની બત્તી બુજાઈ જાય. તો મેડિટેશન આના માટે બેસ્ટ છે. ડિપ્રેશનનો મેક્સિમમ ઇલાજ છે મેડિટેશન, જેના માટે આપણે કરવાના છીએ. સ્પેશિયલિસ્ટ બોલાવેલા છે મેડિટેશનનું તમને શીખવવા માટે થઈને. પછી કુદરતમાં ફરો, સવારમાં બગીચામાં ફરવા જાઓ, જંગલમાં જાઓ. હું અમેઝોન મારે બાકી છે, બાકી દુનિયાના મોટા ભાગના રેન ફોરેસ્ટમાં એકલો ફર્યો છું, આફ્રિકાના, ઇન્ડોનેશિયાના, બધી જગ્યાએ. મને જંગલમાં રખડવું બહુ ગમે છે. જેટલું તમે નેચરમાં ફરશો, પછી સૂર્ય તડકામાં બેસો, ખુલ્લી હવામાં ફરો, આ તમને સિરોટોનિન આપે છે. ઘરમાં બેઠા રહેશો તો સૂર્ય તડકો નહીં મળે, અથવા સૂર્યનો તાપ બી નહીં મળે, અને તમને ખુલ્લી હવા બી નહીં મળે. તો આ બધું, અને મેડિટેશન કરો, આ બધું ડિપ્રેશનથી દૂર રહેવા માટે છે, અથવા તો ડિપ્રેશન ઠીક કરવા માટે છે. તો આ સિરોટોનિનનો રોલ છે. ત્યાર પછી આવે છે એન્ડોર્ફિન. હસો, લાફ્ટર ક્લબ હોય છે ને, આમથા હસતા હોય છે, સારું છે, વૈજ્ઞાનિક છે. કારણ કે બોડી અને મૂડ, એનએલપીમાં એમ કહે છે કે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ અને બોડી ફોલોઝ ઈચ અધર. એટલે જો તમે હસશો તો મૂડ સારો થઈ જશે, અને મૂડ સારો હશે તો હસતો, બેમાંથી એક હશે. જે માણસ હંમેશા હસતો હોય એનો અંદરથી મૂડ સારો હોય, અથવા તો જેનો મૂડ સારો ન થાય પણ હસવા માંડે તો મૂડ સારો થઈ જાય. લાફ્ટર થેરેપી તમે જોઈ કે ને, મુન્નાભાઈમાં દેખાડીશું તમને, કદાચ ક્લિક છે મારી પાસે લાફ્ટર થેરેપીનું. લાફ્ટર થેરેપીનું છે, જોતો વિડીયો રોમિત, મારે કમ્પ્લીટ અમારે લાફ્ટર થેરેપી પેલા મુન્નાભાઈનો અમારે સર્ચમાં નાખજે. નહીં, આને બંધ કર ને, મિનિમાઇઝ કર. હસતા રહ્યો, મિત્રો સાથે ગપ્પા મારો, જોક સાંભળો. હું તો રોજ રાત્રે 1 કલાક જોક સાંભળીને હસું છું.
મોટાભાગના ગુજરાતી હાસ્ય કલાકારોનો સાંભળતો હોઉં છું. છે લાફ્ટર થેરેપી ક્યાંય દેખ્યું છે વિડીયો? નથી. મુનાભાઈ નહીં લખ, લાફ્ટર થેરેપી. મુનાભાઈ નહીં આવે. લાફ્ટર LAUGH GHTR બસ છે કે નીચે વિડીયો જો. નથી, જવા દો. મુનાભાઈમાં દેખાડે છે, બહુ સરસ છે લાફ્ટર થેરેપી. ચાલો જવા દો. ઓકે, તો હાસ્ય ક્લબમાં જોઈન થાઓ, જોક્સ કરો. હમણાં તો આજે તો બહુ ટાઈમની મારામારી જ નહીં. તમારે દર 2 મિનિટે જોક આવે મારા પ્રોગ્રામમાં. તમને ખબર છે, જે મને રેગ્યુલર એટેન્ડ કરે છે એને ખબર હોય છે કે હું કેટલા જોક મારતો હોઉં છું વચ્ચે વચ્ચે. વોચ કોમેડી ફિલ્મ એટલે તારક મહેતા ચાલે છે. કેટલા વર્ષ છે? હા, તારક મહેતા કેમ ચાલે છે? કારણ કે એમાં કોમેડી છે એટલા માટે થઈને. જીમમાં જઈને એક્સરસાઇઝ કરો, તમારો એન્ડોર્ફિન નીકળશે. આપણને એમ થાય છે કે જીમમાં જઈને એક્સરસાઇઝ કરી તો દરદ થાય, સ્નાયુ દુખે ના દુખે નહીં, 2-4 દિવસ જ દુખે, પછી તમારું એ પેઇન કિલરનું કામ કરે. કારણ કે એમાંથી એન્ડોર્ફિન નીકળતા હોય. એટલે પેઇનની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, જે આપણે મેટાસિનની ગોળી ખાય છે, નોવેલ્જીન ખાય છે ને, એ તમારો એન્ડોર્ફિનના રોલ કરતા હોય છે. તો આ રીતે આપણા જે હેપીનેસનો હોર્મોન છે ને, એ ન્યુરોપ્લાસ્ટિસિટીના કેમિકલ ચેન્જીસ છે બધા. નેક્સ્ટ પ્લીઝ. હા, મેં તમને પહેલા જ કહી દીધું. નેક્સ્ટ આવવા દો. આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ એટલે પાછળ બને છે. આ કેવી રીતે પાછળ બને જુઓ. મેક્સિમમ એની વચ્ચે કોમ્યુનિકેશન થાય એટલે પાછળ બને. આ વિડીયો છે, ચાલુ કરતો. મેં કહ્યું ને રસ્તા બને, તો બ્રેનની અંદર કેવી રીતે રસ્તા બને એના વિડીયો છે. જેમ વધારે 2 ન્યુરોન્સ વચ્ચે કોમ્યુનિકેશન થાય એમ રસ્તા સ્ટ્રોંગ બનતા જાય. જો આ પાર્ટા થતા જાય કારણ કે આ સેલ વચ્ચે કોમ્યુનિકેશન ઓછું છે, પેલા વચ્ચે વધારે છે એટલે સ્ટ્રોંગ પાથવે બને છે. તો આપણો ગોલ શું હોવો જોઈએ કે આપણા બ્રેઇનમાં સ્ટ્રોંગ પાથવે બને, વધારે મોટા પાથવે બને, જેથી કરીને આપણું બ્રેઇન ડેવલપ થાય. આપણો દેશનો વિકાસ થયો ક્યારે માન્ય? જ્યારે ગામડાનો વિકાસ થાય, ગામડા વચ્ચેના રસ્તાઓનો વિકાસ થાય, સંચાર સેવા એટલે ટેલિકોમ્યુનિકેશનનો વિકાસ થાય એટલે દેશ ડેવલપ થયો. એ રીતે બ્રેઇન આવી રીતે ડેવલપ થાય. જો આ વીક પાથવે અને સ્ટ્રોંગ પાથવે. આપણો ગોલ એવો હોવો જોઈએ કે આપણા બધા સેલ વચ્ચે સ્ટ્રોંગ, બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે સ્ટ્રોંગ પાથવે થવો જોઈએ. નેક્સ્ટ, ફંક્શનલ ચેન્જીસ. એવું જોવામાં આવ્યું છે કે જે કામ તમે વારે વારે કરો ને એ પછી એની સ્પીડ વધતી જાય. તમે જોયું હશે રૂબિક ક્યુબની છે ને, છોકરાઓ ફટાફટ થોડી વારમાં એની ચેમ્પિયનશિપ કરી દે છે. એ શું થાય છે? એના ફંક્શન ઇમ્પ્રૂવ થઈ જાય છે, એના પાછળ બની જાય છે, જેને કારણે એ વસ્તુ ફાસ્ટ કરી દે છે. આને કહેવાય ફંક્શનલ ચેન્જીસ. નેક્સ્ટ પ્લીઝ. હવે આટલે સુધી સમજાઈ ગયું ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું, સમજાઈ ગયું. બ્રેઇન ડેવલપમેન્ટ માટેનો એક સાયન્સ છે અને એના માટે એક્સરસાઇઝ શોધાયેલી છે અને એ એક્સરસાઇઝ આપણે કરવાના છીએ. અમુક ઘરે જઈને કરવાની છે, અમુક અહીંયા કરવાની છે. અને આ તો બધું બેઝિક છે. ન્યુરોપ્લાસ્ટિસિટીનો મારો 2 દિવસનો આખો વર્કશોપ હોય છે, પણ આ તો હું તમને જસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરું છું કે ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે. એટલો નવો અને મોટો સબ્જેક્ટ છે કે વાત ના પૂછો. તો આપણે અત્યારે જો બ્રેઇનના કેટલા ફંક્શન છે તમે સમજી લો. બ્રેઇન શું શું કામ કરે કહેશો તમે? હા બોલો, શું કરે? હા, એટલે મોટર ફંક્શન કહેવાય. આપણા મોટર ફંક્શન તમને ક્રિકેટ રમવામાં હેલ્પ કરે, વાહન ચલાવવામાં હેલ્પ કરે. એટલે મોટર ફંક્શન તમારું ઇમ્પ્રૂવ થાય. તમે જેમ ક્રિકેટની પ્રેક્ટિસ કરો એમ તમે સારા બેટ્સમેન બનો, અને બોલિંગની પ્રેક્ટિસ કરો એમ સારા બોલર બનો. એટલે કે તમારા બોલિંગ કરવાના અને બેટિંગ કરવાના ન્યુરોન છે એ ડેવલપ થતા હોય. એટલે મોટર ફંક્શન, આપણું શરીર ચલાવવું એટલે મોટર ફંક્શન કહેવાય. તો અમુક ન્યુરોલોજીકલ એક્સરસાઇઝ એવી, ન્યુરોપ્લાસ્ટિકની એક્સરસાઇઝ એવી છે કે જેને કારણે આપણા શરીર વધારે સારી રીતે કામ કરી શકે. પછી આપણે દુનિયાની માહિતી 5 ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ. આ 5 ઇન્દ્રિયોનો ડિપાર્ટમેન્ટ જે છે પાછળ બ્રેઇનમાં, એની અમુક એક્સરસાઇઝ છે જેથી કરીને તમારી 5 ઇન્દ્રિયો વધારે સારી રીતે કામ કરી શકે. દુનિયાને જોવાની તમારી દ્રષ્ટિ વધારે સારી થઈ શકે. આ સેન્સરી કઈ 5 ઇન્દ્રિયો છે? આંખની અમુક એક્સરસાઇઝ હોય છે જેનાથી તમે સારા પિક્ચરો, એટલે પિક્ચર એટલે તમે સાથ જોઈ શકો. અમુક કાનની એક્સરસાઇઝ હોય છે જેને ઓડિટરી એક્સરસાઇઝ કહેવાય છે, જેનાથી તમે કાનથી સારી રીતે સાંભળી શકો. ટચનું સેન્સેશન હોય છે જેથી તમે ટચ વધારે સારી રીતે ફીલ કરી શકો. સ્મેલની હોય છે. આવી રીતે બધી જ જાતની એક્સરસાઇઝ શોધાયેલી છે. પછી સોશિયલ,
આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે એકલા નથી રહી શકતા, આપણે સંબંધોની જરૂર છે. પછી ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો હોય, મિત્રનો હોય, પાડોશીનો હોય, કોઈ બી હોય, સંબંધોની જરૂર છે. તો અમુક સોશિયલ એક્સરસાઇઝીસ છે અને અમુક કોગ્નિટિવ એક્સરસાઇઝ છે. કોગ્નિટિવ એટલે કે વસ્તુને વિચારવાની, પ્લાનિંગ કરવાની, એના ઉપર ડિસિઝન લેવાનું, એક્શન લેવાનું, આ બધી કોગ્નિટિવ એક્સરસાઇઝ કહેવાય છે. તો આપણે બ્રેન પાસેથી આ બધું કામ લેતા હોય છે. આપણું બ્રેન બેઝિકલી આ બધા કામ કરતું હોય છે અને આ બધા કામને સારી રીતે કરી શકાય એના પાછળ રહેલા આ ડિપાર્ટમેન્ટના જે ન્યુરોન છે એ વધારે સારા ડેવલપ થઈ શકે એટલા માટેની એક્સરસાઇઝો છે જે આપણે એક પછી એક જોઈશું. નેક્સ્ટ, અહીં સુધી સમજાણું? બ્રેનના બધા ફંક્શનને ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ, જેથી બ્રેન ડેવલપ થાય. આપણે આ 5 ઇન્દ્રિયો છે, સૂંઘવાનું, જોવાનું, ટચનું, સાંભળવાનું અને ટેસ્ટનું, આ પાંચેયની એક્સરસાઇઝ છે. નેક્સ્ટ પ્લીઝ. આંખની વધારે સારી રીતે જોઈ શકાય એના માટેની એક એક્સરસાઇઝ છે. શું છે? આંખ બંધ કરીને આપણે હમણાં કરીને જોઈએ. તમારી આંખ કેટલી સરસ કામ કરે. આંખને બંધ કરીને તમે કેટલું કરી શકશો? બંધ આંખોથી કેટલું જોઈ શકો છો? થોડી વાર માટે આંખ બંધ કરીને નીકળીને થોડેક દૂર જઈને પાછા આવીને જુઓ તો આંખ બંધ કરીને કેટલો તમે રસ્તો શોધી શકો છો? નહીં કરી શકો ને, ભટકાઈ જશો ને. પણ જે પ્રજ્ઞાચક્ષુ હોય છે એ તો સડસડક રસ્તા ઉપર જતા હોય છે ને. હા, નેક્સ્ટ. આના માટેની એક્સરસાઇઝ છે. તમારે શું કરવાનું કે એક દિવસ એવો નિયમ બનાવવાનો કે જ્યારે અંધારું થાય ત્યારે બાથરૂમમાં નાવા જવાનું અને લાઇટ નહીં કરવાની અને નાહીને ડીલ લોહીને કપડાં પહેરીને નીકળવાનું. જો કેટલું થાય છે. ધીમે 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 તમે અંધારામાં ભાળતા થઈ જશો. તમને દેખાવા મળશે. પહેલી વાર નહીં દેખાય. તમારી જે વિઝ્યુઅલ એક્ટિવિટી છે ને એ વધી જશે. ગાડીમાં એવું કરવાનું કે તમે ઘરેથી નીકળો એટલે થોડી વાર માટે આંખ બંધ કરીને નીકળવાનું, આમાં રસ્તો વળતા ગાડી સુધી જવાનું, પછી ચાવીથી ગાડી ખોલવાની, બારણું ખોલવાનું, બેસવાનું અને પછી સ્ટેરિંગ પર બેસવાનું, ગાડી સ્ટાર્ટ કરવાની, પણ ગેરમાં નાખતા પહેલા આંખો ખોલી નાખવાની છે, એટલે સુધી જ આંખો બંધ રાખવાની. તો આ રીતે તમારી આંખના જે ન્યુરોન છે અહીંયા પાછળ એને સ્ટિમ્યુલસ મળશે. આ આંખની એક્સરસાઇઝ છે. નેક્સ્ટ પ્લીઝ. એવી રીતે એકવાર તમારે અંધારામાં તમારા ઘરમાં જઈને પ્રેક્ટિસ કરજો કે તમે ઘરમાં અંધારું કરીને બધા રૂમમાં આંટો મારીને જોજો કે તમને બધો રસ્તો મળે છે. અને આવી વારે વારે એક્સરસાઇઝ કરશો એટલે તમારો વિઝ્યુઅલ કોર્ટેક્સ છે, જે તમારું ફંક્શનલ ડિપાર્ટમેન્ટ છે આંખનો, એ વધારે સારો એક્ટિવ થશે, ન્યુરોન સ્ટિમ્યુલસ થશે, એ તમારો આઈનું બ્રેઇન ડેવલપ થશે. નેક્સ્ટ. મેં કહ્યું બાથરૂમમાં એકવાર તમે આવી રીતે ટ્રાય કરજો કે આંખ બંધ કરીને બધી જ એક્ટિવિટી કરજો. એવી રીતે ગાડીની એક્ટિવિટી મેં તમને કહી. આ ફરીથી સ્લાઇડ આવી ગઈ છે. મોટરિક એક્સરસાઇઝ, અને કીધું ને કે કામ કરીએ છીએ આપણે શરીરથી, તો કઈ કઈ એક્સરસાઇઝ છે? નેક્સ્ટ પ્લીઝ. તમે જમણા હાથે લખતા હો ને તો તમે જમણા હાથ છે ને ડાબું બ્રેઇન કંટ્રોલ કરે છે. તો આ મોટરના જે આઈના ન્યુરોન છે ને ડેવલપ થયા છે, આ બાજુના નહીં થયા હોય. તો તમારે શું કરવાનું? ડાબા હાથે પ્રેક્ટિસ કરવાની. જેમ જેમ ડાબા હાથે પ્રેક્ટિસ કરશો ને આ બાજુનો ડિપાર્ટમેન્ટ ડેવલપ થશે. સ્વિચ હેન્ડ એને કહેવાય છે. તમે ફોનને એક હાથે ટાઈપ કરતા હશો ને તો બે હાથે ટાઈપ કરવાની ટ્રાય કરો. કર્યું છે ક્યારેય? કરજો આ બધું. આ તમે શું કરો છો? તમારા મોટર ફંક્શનના જે ન્યુરોન્સ છે એને તમે સ્ટિમ્યુલેટ કરો છો હાથ બદલીને. દાઢી તમે આ હાથે કરતા હોય ને તો આ હાથે કરો. રસોઈ કરતા હોય, એ ઘણી બધી એક્ટિવિટી છે તમે એક જ હાથે કરતા હો. બોલિંગ એક જ હાથે કરતા હો તો જમણા હાથે કરવાનું ચાલુ કરો. તો આ બોલિંગ કરવાના જે ન્યુરોન છે બીજી બાજુના એ પણ ડેવલપ થશે. આ રીતે તમારું બ્રેન ડેવલપ થશે. નેક્સ્ટ પ્લીઝ. એવી રીતે તમે જમણા હાથે લખતા હો તો ડાબા હાથે અથવા બે હાથે લખવાનું ચાલુ કરો. બે બાજુના ન્યુરોન ડેવલપ થશે. કારણ કે આ મોટર ફંક્શન તમે ભણ્યા હશો કદાચ કે ડાબી બાજુનો બ્રેઇન છે એ જમણી બાજુનું એક્ટિવિટી કંટ્રોલ કરે છે ને જમણી બાજુનું ડાબી બાજુનું કરે છે. તો એક જ બાજુનું બ્રેઇન ડેવલપ ના થવું જોઈએ, બે બાજુનું થવું જોઈએ. એટલે તમે જેમ હાથ બદલતા જશો એમ તમારા ન્યુરોન ડેવલપ થતા જશે. નેક્સ્ટ પ્લીઝ. એવી રીતે મિરર રાઇટિંગ હોય છે. તમે એવી રીતે લખો કે જેને અરીસામ જો તો જ વચાય, નહીં તો ના વચાય. થોડી પ્રેક્ટિસ કરવી પડે. આ કરે છે ને રોમિત, તું કરે છે ને, આ રોમિતને આવડે છે મિરર રાઇટિંગ કરતા. તો આવી રીતે કરવાનું જેથી કરીને તમારું આ લખવાની જે પ્રેક્ટિસ છે એના ન્યુરોન ડેવલપ થાય. નેક્સ્ટ. બીજું કે રૂટીન ચેન્જ કરો. સવારના બ્રશ કરીને ચા પીઓ છો ને, એકવાર થોડાક દિવસ સવારે બ્રશ કર્યા વગર ચા પીવાનું ચાલુ કરો. તમે સવારે ઉઠીને સીધા વોશરૂમ જાઓ છો,
એમાં તો ચેન્જ ના થાય કારણ કે પ્રેશર આવ્યું હોય છે, પણ એવી ઘણી બધી એક્ટિવિટી હોય છે કે જે એક્ટિવિટી તમારે ચેન્જ કરી નાખવાની. તો જેટલું તમારું રૂટીન છે ને એમાં ચેન્જ લાવો, કારણ કે રૂટીન કરવાથી શું થાય કે એક જ જાતના ન્યુરોલોજીકલ ટ્રેક બને છે. રૂટીન જ્યારે ચેન્જ કરો છો ત્યારે બીજા ન્યુરોન ડેવલપ થાય છે. દાખલા તરીકે તમે ઘરેથી ઓફિસે રોજ જતા હશો ને, એક જ રસ્તે જાઓ છો ને, રોજ રસ્તો બદલો, જેટલા બદલાય એટલા, એટલે 5 દિવસ આ રસ્તેથી જાઓ, 5 દિવસ પહેલા રસ્તેથી જાઓ. કારણ કે શું થશે કે તમે જ્યારે બીજા રસ્તેથી પાસ થાવ છો ત્યારે તમને જુદા જ એક્સપિરિયન્સ થાય છે. ને બ્રેઇનને ડેવલપ કરવા માટે બ્રેઇનને જુદા જુદા એક્સપિરિયન્સ આપવા જરૂરી છે. એવરી થોટ, એવરી એક્સપિરિયન્સ ચેન્જીસ ધી બ્રેઇન. દરેક વિચાર, દરેક એક્ટિવિટી, જુદી જુદી એક્ટિવિટી બ્રેઇનને ડેવલપ કરે છે. તમે એક જ ઘરેડમાં જીવતા હશો, એ જ સવારે ઉઠીને એ જ ચા પીવાની, એ જ ખાવાનું, એ જ લોકોને મળવાના, એ જ રસ્તે મંદિરે જવાનું, એ જ મંદિરે જવાનું. એક દિવસ ડાબી બાજુના મંદિરે જાઓ, એક દિવસ જમણી બાજુના મંદિરે જાઓ, એક દિવસ ચાલીને જાઓ, એક દિવસ સાયકલ લઈને જાઓ, એક દિવસ સ્કૂટર લઈને જાઓ. જેટલું તમારું રૂટીન ચેન્જ કરશો ને એમ તમારું બ્રેઇન ડેવલપ થશે. નવા નવા રસ્તો શોધો, નવું નવું ખાવાની આદત પાડો. ઘણા લોકોને શું છે, જે ભાવતું એ જ ખાય. રાજકોટમાં મારો એક ફ્રેન્ડ છે નરેન્દ્ર નથવાણી કરીને, એ જૈનમાં ત્યાંથી બટાકાનું શાકથી જ જીવે છે. એવું નહીં કરવાનું છે. રોજ નવું નવું ખાવાનું, નવું નવું શાક ખાવાના, નવી નવી રોટલા ખાવાના, ક્યારેક મેક્સિકન ખાવાનું, ક્યારેક ચાઇનીઝ ખાવાનું. આ ટેસ્ટ બડ છે ને એના જે ન્યુરોન છે ને એ ડેવલપ થશે. તમને ભાવતું જ ખાલી ખાશો ને તો તમારે એટલા જ ન્યુરોન ડેવલપ થશે, બાકીના ન્યુરોન સુકાઈ જશે. દરેક માટે ભગવાને ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. એટલે રોજ નવું નવું ઘરમાં જમવાનું બનાવો, જેથી કરીને તમારા ટેસ્ટના જે ડિપાર્ટમેન્ટ છે બધા ડેવલપ થાય. નો ભાવતું ખાઓ, કારણ કે શું છે કે તમને રીંગણાનું શાક નથી ભાવતું, તમે કેટલા વર્ષોથી ખાધું નથી, તો રીંગણાનો જે ટેસ્ટ છે એ જે ન્યુરોન્સને ડેવલપ કરે છે એ તો સુકાઈ ગયા બિચારા. એટલે પાછું રીંગણાનું શાક ખાવાનું ચાલુ કરશો એટલે ન્યુરોન પાછા ડેવલપ થશે. સમજાય છે હું શું કહું છું? રૂટીન ચેન્જ કરો, નો ભાવતું ખાઓ. તમે આગળ બેસીને ગાડી ચલાવો છો ને, ક્યારેક બીજાને ગાડી ચલાવવા આપી દો, તમે પાછલી સીટમાં બેસીને જુઓ કેવું ફિલિંગ આવે છે. મોટાભાગના લોકોએ નહીં કહ્યું હોય. એકવાર અમિતાભ બચ્ચનની ઈચ્છા થઈ, એને ન્યુરોપ્લાસ્ટિક સાંભળ્યો હશે, નીકળો રાત્રે અને ડ્રાઈવરને કે તું પીછે બેઠતા, મેં ગાડી ચલાવતા હું, કારણ કે પાછળ જ બેસવાની આદત, આગળ કોઈ ઘણા વર્ષોથી ડ્રાઇવિંગ નહીં કર્યું હોય અને ડ્રાઇવિંગ નહોતું કર્યું, તો એકવાર એને ભૂલ કરી તો ટ્રાફિકના પોલીસે પકડ્યો, તો કાચ ઉતાર્યો. પોલીસ વાળો કે નામ લીખાવો, તો કે અમિતાભ બચ્ચન. એકદમ ડરી ગયો, અરે અમિતાભ બચ્ચનને મેં પકડ્યો. એના સાહેબને ફોન કર્યો, સાહેબ એક વીઆઈપીને પકડ્યો છે ટ્રાફિકના ગુનામાં, શું કરવું એનું? તો કે કોણ છે વીઆઈપી? તો કે વીઆઈપી કોણ છે ખબર નહીં, પણ એનો ડ્રાઈવર અમિતાભ બચ્ચન છે. અંદર બેઠો તો એ અંદર દેખાતો જ નહોતો, વીઆઈપી કોણ છે ખબર નહીં, અને ડ્રાઈવર અમિતાભ બચ્ચન છે. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટી કરવા જવાનો આવો અનુભવ થાય. એનીવે, રોજ ગાડી ચલાવતા હોય તો ક્યારેક પાછળ બેસીને અનુભવ તો કરો. બેઝિકલી નવા નવા એક્સપિરિયન્સ તમારા બ્રેઇનને ડેવલપ કરે. નવું ખાઓ, નવા લોકોને મળો, નવા રસ્તેથી જાઓ, નવા નવા ગામ ફરવા જાઓ. ઘણા લોકો આબુ જ ફરવા જાય અને અમુક શોખીન લોકો દીવ જ જાય, બીજે ક્યાંય ન જાય. ખબર છે ને, એ જ એક્સપિરિયન્સ એને ગમતો હોય. ક્યારેક સાપુતારા બી જાઓ, ક્યારેક બીજે બી જાઓ. તો જેટલા નવા એક્સપિરિયન્સ કરશો, જેટલા નવા લોકોને મળશો, નવી નવી એક્ટિવિટી કરશો, નવા નવા વિચારો કરશો, નવી નવી ટ્રેનિંગ લેશો, એટલું તમારું બ્રેઇન ડેવલપ થશે. જેટલું નવું ભાષા શીખો, મ્યુઝિક શીખો, સંગીત શીખો, આ બધું ખાલી ટાઈમપાસ નથી, આ બ્રેઇનને ડેવલપમેન્ટ કરવાની એક્ટિવિટી છે. નેક્સ્ટ, કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખો. મેં હવે ઘરમાં નક્કી કર્યું, જાઓ તમે નથી રોજ રાત્રે કરાવો કે, અને નેક્સ્ટ ટાઈમ જામનગર આવી જો બોલાવશો તો હું અહીંયા કોઈ ગીત વગાડીને દેખાડીશ, ઇન્સ્ટ્રુમેન્ટ ગાઈને દેખાડીશ. નક્કી કર્યું છે મારે ગાતા તો શીખવું જ છે એકવાર. તો નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખો, એટલે ઇન્સ્ટ્રુમેન્ટના જે ન્યુરોન્સ હોય એ વધે. પછી 2 ફિંગરથી કરો, થાય છે તમારાથી? ટાઈપ કરો છો, કોઈને મેસેજ કરો છો, ફોન કાઢો, થાય છે? 2 ફિંગરથી ટાઈપ કરી શકો છો? કાં ઊંધા હાથથી કરવાનો ટ્રાય કરો, જે હાથેથી કરો છો એ રીતે કોઈને મેસેજ મોકલો. ચાલો, જે હાથેથી કરો છો ને ઉલટા હાથેથી કરો. અથવા 10 ફિંગરથી ટાઈપ કરવાની ટ્રાય કરો. આપણે અંગૂઠાથી ટાઈપ કરતા હતા, છે ને? 10 ફિંગરથી ટાઈપ કરવા જોઈએ. ટાઈપ કરવાનું નહીં થાય. આ શું કામ કરીએ છીએ? બ્રેઇનને ડેવલપ કરવા માટે કરીએ છીએ. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે. જેટલી નવી નવી એક્ટિવિટી કરો એટલું તમારું બ્રેઇન ડેવલપ થાય. થાય છે? 2 હાથે જે કરતા હતા એનાથી જુદું જ કરો, કાં ઊંધા હાથે કરો કાં 2 હાથે કરો.
ગાર્ડનિંગ કરો. આપણે ગાર્ડનને ભૂલી જ ગયા છે. ઘરમાં નાનકડું ગાર્ડન બનાવો, ઝાડ વાવો, ફૂલઝાડ વાવો, બગીચામાં કોઈનો બાજુવાળાનો બગીચો ઠીક કરી આવો જઈને. ગાર્ડનિંગથી આપણું બ્રેઇન ડેવલપ થાય છે. કારણ કે જ્યારે આપણે ગાર્ડનિંગ કરીએ છીએ ત્યારે આપણને ઘણી બધી જાતના સ્ટિમ્યુલસ મળે છે. નવી નવી વનસ્પતિ જોવા મળે છે, માટીની સુગંધ મળે છે, નવી નવી જાતનું ફિલિંગ આવે છે, પક્ષીઓના કે તીતલીઓના અવાજ આવે છે, એટલે આપણા બ્રેઇનને ડેવલપમેન્ટ થાય છે. એટલા માટે થઈને ગાર્ડનિંગ કરવાની ટ્રાય કરો. આ 10 જે છે નેક્સ્ટ ફર્નિચરને ચેન્જ કરો દર 6 મહિને. સોફા આ બાજુથી આ બાજુ કરી નાખો, પલંગનું માથું આમથી આમ કરી નાખો. તમારું વિઝ્યુઅલ આખું ચેન્જ થઈ જશે અને તમારું ફિલિંગ ચેન્જ થઈ જશે. જેટલું તમે તમારું ફિલિંગ ચેન્જ કરશો, એન્વાયરમેન્ટનું ફિલિંગ, એટલો તમારું બ્રેઇન ડેવલપ થશે. તમે કોઈ નહીં કરતા હોય, સોફા વર્ષોથી એક જ જગ્યાએ પડ્યો હશે, ડાઇનિંગ ટેબલ એક જ જગ્યાએ પડ્યું હશે. ચેન્જ કરવાની ટ્રાય કરો, પણ બહુ ખરાબ લાગે એવું ના કરતા, નહીં તો ઘરમાં ઝઘડો થશે. અને જો તમારા વાઈફ કે હસબન્ડ નહીં હોય તો એ તો આ બધી વાતો માનશે જ નહીં કે અડિયા સાહેબ હું ઓલું બનાવી ગયા છે. આમ ફર્નિચર ચેન્જ કરવાથી કેવી રીતે બ્રેઇન ડેવલપ થાય? કારણ કે એને તો ખબર જ નથી ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે. હજી મારી વાઈફને મેં નથી કીધું કે હું ફર્નિચર ચેન્જ કરવાનો છું. પહેલાં એને સમજાવવું પડશે કે ન્યુરોપ્લાસ્ટિસિટીને કારણે હું કરું છું. ઓકે, આ બોનસની એક્સરસાઇઝ છે. તો આ 10 એક્સરસાઇઝ છે જે સેન્સરી મોટર એક્સરસાઇઝ કહેવાય છે. એટલે કે 5 ઇન્દ્રિયોના ડિપાર્ટમેન્ટને આપણે સ્ટ્રોંગ કરીએ છીએ અને આપણી જે હલનચલનની ક્રિયાના જે ડિપાર્ટમેન્ટ છે એની એક્સરસાઇઝ કરીને સ્ટ્રોંગ કરીએ છીએ. સમજાણી બધી એક્સરસાઇઝ? ઓકે, નેક્સ્ટ. હજી પૂરું નથી થયો, જવાનું નથી, ભાગતા નહીં. સોશિયલ એક્સરસાઇઝ. સમાજમાં આપણે બધા સાથે હળી મળીને રહેવું છે ને. નેક્સ્ટ, એક આદત પાડો, ટોક ટુ એ અનનોન પર્સન. રોજ 2-4 નવા માણસની સામેથી જઈને વાત કરવાનું ચાલુ કરો. અત્યારે હમણાં બ્રેક પડશે ને, તમે જઈને કોઈ નવા માણસને જેને ઓળખતા નથી એની સાથે જઈને વાત ચાલુ કરો. મને તો વર્ષોથી આદત છે. ત્યારે ન્યુરોપ્લાસ્ટિસિટી નહોતી ખબર, મને આદત પડી ગઈ. હું ઇંગ્લેન્ડ ગયો હતો ને પહેલી વાર, તો મારા માસીને ઘરે ઉતરો હતો. એના છોકરા હતા ત્યાં બોર્ન એન્ડ બોટઅપ હતા. અને એને ખબર કે હું વાતુડિયો છું બહુ. મને કે જી તું અહીં ધ્યાન રાખજે, ગમે એવા તોડિયારે નહોતો વાતો કરવા ન છોટી જતો. આ લોકોને ગમે નહીં, આપણે એની સામે જો એ ન ગમે, તું વાતું બોલતો કરતો નહીં. પણ મારી તો આદત, એટલે હું ટ્રેનમાં જતો ને મેટ્રોમાં, એટલે બાજુમાં દોડી આવે એટલે હું તો વાતો ચાલુ કરતો. હાવ આર યુ, ઇટ્સ એ ગુડ વેધર, ઇઝન્ટ ઇટ, એમ કરીને ચાલુ કરો. બોલો મને ખોદા મારે કે નહીં વાતું કરવી, તને હું વાંધો, જી તો હસીને વાત કરે છે. પણ મને આદત, હું ગમે ત્યાં ગમે દોડીને ઊભી રાખી દઉં ને વાત કરવાનું ચાલુ કરું. એકવાર હું ફ્રેન્કફર્ટથી આવતો હતો ફ્લાઇટમાં. ફ્રેન્કફર્ટથી બોમ્બેની મારી ફ્લાઇટ હતી. તો મારી બાજુમાં એક ગોરી છોકરી બેઠી હતી. તો મને એમ થયું બિચારીને એન્ટરટેન કરો, એટલે મેં વાત ચાલુ કરી. હેલો, હાવ આર યુ, એમ કરીને, વેર આર યુ ગોઈંગ. પછી મેં પૂછ્યું વોટ્સ યોર નેમ? તો મને કે માય નેમ ઇઝ યુવા મર્સિડીઝ. એ મર્સિડીઝ માણસનું નામ હોય, એકચ્યુઅલી માણસના નામ ઉપરથી મર્સિડીઝ નો આવ્યો છે. તો મર્સિડીઝ, મને યાદ આવ્યું, મર્સિડીઝ એટલે આપણને ગાડી જ દેખાય. એનીવે યુ આર રિલેટેડ ટુ ધેટ મર્સિડીઝ કંપની? તો કે નો, બટ ધી મેન્ટેનન્સ ઇઝ સેમ. એટલે હવે આની યાર વાત કરવાનું રહેવા દો, આપણે મર્સિડીઝનું મેન્ટેનન્સ ન પોસાય. મેં વાત કરવાની જ બંધ કરી દીધી. ટોક ટુ અનનોન પર્સન. અત્યારે તમારી એક્સરસાઇઝ છે, ઉઠીને જ્યારે બહાર જાઓ ને, જે બાજુમાં હોય ને, હળવા થતા હોય ને એની યાર વાત કરજો, ચાલુ કરી દેજો. બરાબર? અને રોજ 2-3 નવા માણસ સાથે વાત કરો. તમારો સોશિયલ ન્યુરોન, જે તમને સોશિયલ કરવા માટેના જે ન્યુરોન ડિપાર્ટમેન્ટ હોય છે ને એ એક્ટિવ થશે. આપણે શું કરીએ, તમે જો ક્યાંય લગ્નમાં કે પાર્ટીમાં જાઓ ત્યારે જાણીતા લોકો સાથે જ વાત કરીએ છીએ, અજાણ્યા લોકો સાથે વાત નથી કરતા, છે ને? તો પછી એ જ લોકો સાથેની વાતોમાંથી જે સ્ટિમ્યુલસ મળે એ તમને સ્ટિમ્યુલસ મળશે. તમારે જુદા જુદા માણસ સાથે વાત કરવાની ટેવ પડવાની, અને ખાસ કરીને અનનોન લોકો સાથે. બીજી એક્સરસાઇઝ, નેક્સ્ટ, આ કરવાની જો હમણાં બ્રેકમાં. નેક્સ્ટ, તમારા જો પરણેલા હોય તો તમારા હસબન્ડ કે તમારી વાઈફ સાથે બેસીને ચોપડી વાંચો, એને ડિસ્કસ કરો અને એને એન્જોય કરો. પરણેલા ન હોય તો પાડોશીની વાઈફ ચાલે, પણ પરણેલા હોય તો પોતાની. તમારી વાઈફ કે હસબન્ડ સાથે બેસીને ક્યારેય કર્યું હશે, ચોપડી વાંચી હશે, સાથે બેસીને ડિસ્કસ કર્યું હશે, કરો તો સારું છે. નથી કરતા એને કરવાનું છે. ઓકે, નેક્સ્ટ, લોકોને લિફ્ટ આપો. જનરલી આપણે ડરતા હોય છીએ, ગુજરાતમાં તો સેફ છે, પણ કારણ કે શું થાય કે તમે કોઈને લિફ્ટ આપો છો, તમે એકલા જતા હો છો, તમે બોર થતા હો છો, એની સાથે વાતો કરવાથી તમારું ઘણું નોલેજ વધે અને એ વાતોમાંથી તમારા કેમિકલ ચેન્જીસ તો થતા હોય. હંમેશા એક વાત યાદ રાખજો, એની ન્યૂ એક્સપિરિયન્સ ચેન્જીસ યોર બ્રેઇન, એનીથિંગ વિચ ઇઝ ડન. દરેક તમે અહીંયા એવા ત્યારે તમારું જે બ્રેઇન હતું ને, અત્યારે જાશો ત્યારે બ્રેઇન જુદું થઈ ગયું હશે,
કારણ કે તમે આ નવું નોલેજ મેળવ્યું, નવી એક્ટિવિટી કરી, નવા લોકોને મળ્યા, નવું એક્સપિરિયન્સ કર્યું, એટલે તમારું બ્રેઇન એ પ્રમાણે સ્ટિમ્યુલેટ થયું હશે અને તમે એક જુદી જ જાતનું બ્રેઇન લઈને ઘરે જઈ ગયા છો હવે. કારણ કે દરેક એક્ટિવિટી એવરી મિનિટ આપણો બ્રેઇન ચેન્જ થતું હોય છે, દર મિનિટે ચેન્જ થતું હોય છે ન્યુરોપ્લાસ્ટિસિટીને કારણે. તો લિફ્ટ આપો કોઈને અને એમની સાથે વાતો કરો. નેક્સ્ટ પ્લીઝ. હાલો, થેન્ક યુ નોટ લખો કોઈને, નહીં કહી લેવાય ક્યારે. આ ગ્રેટિટ્યુડ સંબંધો સુધારવા માટેનું બહુ સારું છે. તમે જીવનમાં, તમારા જીવનમાં કોઈએ પણ તમને કાંઈ હેલ્પ કરી હોય એને યાદ કરીને હમણાં જ મેસેજ કરો ફોનમાંથી કાઢીને. ચાલો, કોકે તો જિંદગીમાં કાંઈક મદદ કરી હશે ને તમને, કાંઈ તમને ઇવન તમારા વખાણ કર્યા હોય તો બી સારું છે, તમને ગુડ મોર્નિંગ કીધું હોય તોય સારું. ચાલો બધા ફોન કાઢો ને એને મેસેજ કરો થેન્ક યુ. તમારું સોશિયલ ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ છે. તમારા સોશિયલ ન્યુરોન્સ, દરેક ડિપાર્ટમેન્ટના ન્યુરોન્સ હોય છે, એને તમારે સ્ટિમ્યુલસ આપવો પડે. થેન્ક યુ ફોર મેકિંગ માય ડે. એમાં મને મેસેજ કરો કે થેન્ક યુ ફોર ગિવિંગ એ ન્યૂ પ્રોગ્રામ ઓન ન્યુરોપ્લાસ્ટિસિટી. ઓકે, 5 નંબરનું. બાળકો સાથે રમો. તમારા ન હોય તો પાડોશીના પણ રમો. બાળકો સાથે બાળક બનીને ધીંગા મસ્તી કરો છો ને એટલે તમારા નવા ન્યુરોન ડેવલપ થાય છે. નવા ન્યુરોન ડેવલપ થાય છે. રમો છો કે નથી રમતા? હું નાનપણમાં બહુ શોખ હતો, પાડોશીના છોકરાઓ રમાડતો હું. 6, લોકો થાકી ગયા છે, હું નથી થાક્યો પણ લોકોના મોઢા પર થાક છે એવું લાગે. એટેન્ડ નેટવર્કિંગ ઇવેન્ટ એટલે જ્યાં વધારે લોકોને મળી શકાય. રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, આ બધા શું છે? નેટવર્કિંગ ઇવેન્ટ છે, BNI. તો જેટલા નવા લોકોને તમે મળો, હાઈ હેલો કરો, એના વિશે જાણો, એના ધંધા વિશે જાણો, એની સાથે કાર્ડ એક્સચેન્જ કરો, તો આ બધું શું થાય છે? આનો ઉપયોગ કરવાનો. મોટાભાગના લોકો છે ને નેટવર્કિંગ ઇવેન્ટમાં જાય છે પણ ડોબાની જેમ ખૂણામાં ઊભા જ હોય છે, કોઈની સાથે વાત જ નથી કરતા. આપણે એમ નથી કરવાનું. વધુ ને વધુ લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું છે, જેથી આ સોશિયલ મસલ છે એ સ્ટ્રોંગ થતા જાય છે. નેક્સ્ટ પ્લીઝ. અને હવે એટેન્ડ કરો ત્યાં પછી જઈને મળો. નેટવર્કિંગ ઇવેન્ટ આ ક્લિક કરો તો છે વિડીયો ચાલે છે. જો આ રીતે નવા નવા લોકોને મળો. જરૂર નહીં કે પીવાનું, તમારે શરબત બી પી શકો. ચાલો જવા દો, નથી ચાલતું, જવા દો. પછી ભલમન સાહીનું રોજ નાનકડું કામ કરો. ખાલી કોઈ બુઢા માણસ સાથે જઈને વાત કરો, કોઈને ખાલી સ્માઇલ આપો. પૈસા હોય ને એને પૈસાની જરૂર તો પૈસા આપો. કોઈને હોસ્પિટલે લઈ જાઓ, કોઈને રસ્તો ઓળંગવામાં મદદ કરો. કાંઈ પણ રોજ નાનું નાનું તમે કાઇન્ડનેસનો વર્ક કરો. આ તમારા જે સોશિયલ મસલ છે, ન્યુરોન છે ને, એને ડેવલપ કરે છે. એક ભાઈને મેં શીખવાડ્યું આવું કરવાનું, પછી બીજા દિવસે મેં કીધું તમારો એક્સપિરિયન્સ શેર કરવાનો. એક ભાઈ કે મેં તો સોશિયલ વર્ક કર્યું ને મને તો લાફો પડ્યો. મેં કીધું કેમ, શું કર્યું? મને કે એક ભાઈને રસ્તો ઓળંગવામાં મેં મદદ કરી. મેં કીધું તો લાફો કેમ માર્યો? તો કે એને ઓળંગવો જ નહોતો. તો મારે જ ને લાફો તમને. એટલે નાના નાના ભલમન સાહીને કામ કરો. આજો નાનું ભલમન સાહીનું કામ, એક્ટ ઓફ કાઇન્ડનેસ. જોયું? આટલું કામ કરી શકો ને? આના માટે કોઈ ટાઈમની જરૂર છે પણ માઇન્ડસેટ હોવો જોઈએ. નાના નાના કાઇન્ડનેસના કામ કરવાના. જુઓ, જરૂરી નહીં કે પૈસા આપો. ઘણી બધી રીતે તમે કોઈને મદદ કરી શકો, કાઇન્ડનેસ દેખાડી શકો. કરશો? બધું બ્રેઇન ડેવલપ કરવા માટે છો. નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ. ફ્રી હગ. અમેરિકામાં હોય છે, અહીં તો આપણે હક કરતા ડરીએ છીએ. આપણને એમ લાગે હવે એટલે છોકરા કે છોકરી એકબીજાને કરે, એવું નથી કંઈ. તમે કોઈને પણ જે વ્યક્તિ ગમે તમે એને હક કરી શકો છો. મેં તો અમેરિકામાં રસ્તામાં ઊભા હોય, કારણ કે આ તમારું સોશિયલ ડેવલપમેન્ટ કરે છે. તમારા આ બધા હોર્મોન, હેપીનેસના હોર્મોન્સ હોય છે એને સિક્રેટ કરાવે છે. નેક્સ્ટ. જાદુ કી જપ્પી જોઈ લો. યાદ છે જાદુ કી જપ્પી? हाँ, न्यूरोप्लास्टिसिटी एक वर्क। बापू की माँ उसको जादू की झप्पी बोलती है। सब टेंशन खलास। रुक जा, दिखता नहीं गीला है, एक जाएगी तो दूसरी आएगी। 25 टाइम झाड़ू मारो तो भी कम है। हम इंसान है कि मशीन? कितना टाइम साफ करेगा?
मैं मारता रहूंगा दिन भर, झाड़ू मारता रहूंगा, सब यहीं से जाएंगे, दूसरी जगह से नहीं जा सकते। अरे उधर मत चलो, अभी साफ किया है। सॉरी। क्या सॉरी? तुम तो सॉरी बोल के निकल जाएगा, सबका क्रिकेट आपको तो सुनना पड़ेगा। सुनेगा? 30 साल से तो सुनता आया है। काका, नाम क्या है तुम्हारा? क्यों? कंप्लेंट करने का है? मकसूद नाम है मेरा, जाओ करो। नहीं, कंप्लेन नहीं करने का, थैंक यू बोलने का। सच्ची। ऑक्सीटोसिन। तुम बहुत मस्त काम करते हो मकसूद भाई। पेशेंट लोग जब ठीक होते हैं तो सब डॉक्टर को थैंक यू बोलते हैं। तुम साला सबका कचर पट्टी उठाता है, तुमको कोई थैंक यू नहीं बोलता। मेरे को तुमको थैंक यू बोलने का मकसूद है। थैंक यू मकसूद है। चल बस, लाएगा क्या? काम करने दे। चल। सॉरी। कोई बात नहीं, जगह हो जाएगा सब। જોયું જાદુ કી જપ્પી. નેક્સ્ટ. કોઈ લોનલી લોકો હોય તમારી આજુબાજુમાં કોઈ દાદા દાદી એકલા રહેતા હોય એના લાઈફ પાર્ટનર ના હોય એમની સાથે જઈને વાત કરો. ન્યુરોપ્લાસ્ટિસિટી. નેક્સ્ટ. હવે આપણે એ જે એક્સરસાઇઝ થઈ સોશિયલ આપણા બ્રેઇનને ડેવલપ કરવા માટે થઈ. હવે છેલ્લી કોગ્નિટિવ એક્સરસાઇઝ જેનાથી તમારા આ બધું બ્રેઇન છે ને એ વધે. પેલું સેન્સરી એક્સરસાઇઝ મોટર એક્સરસાઇઝ અહીં હતી અને આ અહીંયા આવે છે. કોગ્નિટિવ એબિલિટી એટલે શું? એ પર્સન્સ મેન્ટલ કેપેસિટી ટુ થિંક, લર્ન, રીઝન એન્ડ સોલ્વ ધી પ્રોબ્લેમ્સ ઇફેક્ટિવલી. આપણું બ્રેઇન શું કામ કરતું હોય છે? એક તો વિચારવાનું કામ કરે છે, બ્રેઇન નવું નવું શીખતું હોય છે, બ્રેઇન આર્ગ્યુમેન્ટ કરતું હોય છે, રિઝનિંગ કરતું હોય છે અને પ્રોબ્લેમને સોલ્વ કરતું હોય છે. એ જે ડિપાર્ટમેન્ટ છે એને બ્રેઇન એ પાર્ટને ડેવલપ કરવા માટે કોગ્નિટિવ એક્સરસાઇઝ છે. જે નેક્સ્ટ. આમાં ઘણી બધી હોય છે કોગ્નિટિવ કામ, જેમાં મેમરી આવે છે, એટેન્શન આવે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ આવે છે, ડિસિઝન મેકિંગ આવે છે, ક્રિએટિવિટી આવે છે અને લેંગ્વેજ આવે છે. તો તમે જેટલી આ બધી એક્સરસાઇઝ કરશો, આજે મારે તમને મેમરીનું ડેમોન્સ્ટ્રેશન આપવાનું હતું, રહી ગયું ટાઈમના અભાવે, તમે કલાકના બ્રેક લીધા એને કારણે. હજી મારે ઘણું શીખવાનું હતું, રહી જાય છે ઘણું બધું. હજી 2 કલાકનું ભણાવવાનું બાકી છે. 10 વાગ્યા સુધી બેસો ને. આ બધી એક્સરસાઇઝ કેટલા બેસશે? બધા 10 વાગ્યા સુધી. હોલ કેટલા વાગ્યા સુધી? નેક્સ્ટ. એક્સરસાઇઝ 1. નેક્સ્ટ. કોઈ હોબી ડેવલપ કરો. એક્સરસાઇઝ 1. દરેકના જીવનમાં કોઈ એક શોખ હોવો જોઈએ, હોબી હોવી જોઈએ. ગપ્પા મારવાની પણ હોબી હોઈ શકે, ટીવી જોવાની બી હોઈ શકે, કોઈ એક હોબી હોવી જોઈએ. બીજી, નવા પુસ્તકો, ખાસ કરીને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકાય, પ્રેરણાનું ઝરણું જેવા પુસ્તકો વાંચો જેનાથી તમારો થિંકિંગ પાવર વધશે. 3, તમે જે ટીવીની ચેનલો જોવો છો ને એ એકને એક ચેનલ નહીં જોયા કરો. હંમેશા યુટ્યુબ નહીં, હંમેશા નેટફ્લિક્સ નહીં, ઘણી બધી ચેનલ હોય છે. નવી ચેનલો જોયા કરો, નવા પ્રોગ્રામ. ખાલી તારક મહેતા નહીં જોવાનો. તારક મહેતા જુઓ, બીજું ઘણું બધું છે, કપિલ શર્મા છે, બીજું ઘણું આવે છે. નેક્સ્ટ. પછી તમે જુદી બુક વાંચો, જુદા પ્રોગ્રામો સબસ્ક્રાઇબ કરો. આપણે સબસ્ક્રાઇબ કરીએ ને, અમુક પૈસા દઈને લેતા હોય છે, એ કરો. આ બધી કોગ્નિટિવ એક્સરસાઇઝ છે. 5મા નંબરની. નેક્સ્ટ. હંમેશા સવાલો પૂછવાની આદત પાડો. એક પિક્ચર હતું જેમાં દેવેન વર્માના કપાળ ઉપર ક્વેશ્ચન માર્ક કહેતો, નામ ભૂલી ગયો. હા, પરેશ રાવલ હતો. હા, જુદાઈમાં હંમેશા બધાને સવાલ પૂછે. એમ તમે સવાલ પૂછવાનું ચાલુ કરો, બધાને ઇરિટેટ ન થાય એવા લોકોને, નહીં તો કોઈ થપ્પડે મારી દે. નેક્સ્ટ. એક્સરસાઇઝ 6. અમુક એક્સરસાઇઝ હોય છે યસ નોમાં જવાબ આપવાનો, ફટાકથી દબાવી દે એટલે તરત વિચારીને તમે ડિસિઝન લઈ શકો છો, જવાબ આપી શકો છો. આ બધી કોગ્નિટિવ એક્સરસાઇઝ છે જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાંથી થતી હોય છે. નેક્સ્ટ. પછી ઇમેજિનેશન, વિઝ્યુલાઇઝેશન. હાથીને કીડી જેવડો ઇમેજિન કરો ને કીડીને હાથી જેવી ઇમેજિન કરો. આઉટ ઓફ પ્રોપોર્શન. જે તમારો ઇમેજિનેશન એટલે વિઝ્યુલાઇઝેશનના જે ન્યુરોન છે ને એ ડેવલપ થશે, અને જેટલા ડેવલપ થશે એમ તમે સારું વિઝ્યુલાઇઝેશન કરી શકશો, અને જેમ સારું વિઝ્યુલાઇઝેશન કરશો એમ તમને વધારે રિઝલ્ટ મળશે. તમે વિઝ્યુલાઇઝેશનની વાત તો સાંભળી. સ્ટેપ નંબર 8. કવિતા લખો, જે બી આપણે એવી. આ કવિતામાં શું ધંધડો છે?
રોઝીસ આર રેડ, વાયોલેટ્સ આર બ્લુ, ગોડ મેડ મી પ્રેટી, વોટ હેપન ટુ યુ, કાંઈ કનેક્શન નથી. પણ તમારી ક્રિએટિવિટીના મસલ છે ને એ બહાર આવશે. ને કવિતા તમારા માટે લખો, તમારે પબ્લિશ કરવાની જરૂર નથી. તમારા મમ્મી પપ્પાને બતાવો, કોઈને બતાવો, પણ ક્રિએટિવિટીના ન્યુરોન્સ હોય છે દરેકની અંદર, એ ડેવલપ થશે. નેક્સ્ટ, વિડીયો ગેમ રમો, નવી ભાષા શીખો, મ્યુઝિક શીખો, ટ્રાવેલ કરો. જેટલું તમે ટ્રાવેલ કરશો ને એટલું તમારું ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કરશે. બાળકને ખાલી સ્કૂલમાં જ મોકલવાથી નહીં થતું હોય, એને ફેરવો, દુનિયા દેખાડો, જીમમાં જઈને એક્સરસાઇઝ કરો, નવા આર્ટ અને ક્રાફ્ટ બનાવો. આ બધું બ્રેનને ડેવલપ કરવા માટે થઈને કામ કરે. મારી ગ્રાન્ડ ડોટર છે, ગઈકાલે જ એણે સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. જેવું બનાવ્યું મને તરત ફોન કર્યો, નાનું, કારણ કે દરેક વખતે હું એને ગિફ્ટ આપું, ઇનામ આપું. તો કાલે એક સરસ પેઇન્ટિંગ બનાવ્યું તો મને વિડીયો કોલિંગ કરીને કહેજો મેં બનાવ્યું, મેં તારું 500 રૂપિયાનું ઇનામ પાકું. એને મને 500 રૂપિયાની કંઈક ગિફ્ટ લઈ દઉં. ડેવલપ કરવાનું, કારણ કે એનું બ્રેઇન ડેવલપ થાય. તો આ રીતે ઘણી બધી બ્રેઇનની વર્કઆઉટ હોય છે, તમે કરશો એટલે તમારું બ્રેઇન ડેવલપ થશે. નેક્સ્ટ પ્લીઝ. ઓકે, હવે તમે ન્યુરોપ્લાસ્ટિસિટીની એક્સરસાઇઝ કરશો અને શીખશો તો શું ફાયદા થશે? તમારો લાઈફ વિશેનો પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ જશે, તમારી બિલીફ સિસ્ટમ ચેન્જ થઈ જશે, તમારી હેબિટ તમે ચેન્જ કરી શકો છો, તમારી બ્રેઇનની હેલ્થ સુધારે નહીં, પાછો રહે. હા, તમે તમારા બ્રેઇનની હેલ્થ સુધારી શકો છો, તમારા કોગ્નિટિવ ફંક્શન ઇમ્પ્રૂવ કરી શકો છો, તમે મેમરીને ઇમ્પ્રૂવ કરી શકો છો, તમે જલ્દીથી યાદ કરી શકશો, ડિપ્રેશનમાંથી દૂર થઈ શકો છો, તમે નવી નવી એક્ટિવિટીમાં તમારી જાતને એન્ગેજ કરી શકશો. પછી તમને કોઈ બીમારી થઈ હોય, જેવી રીતે પેરાલિસિસ ને સ્ટ્રોક આવે છે ને, એમાંથી તમે જલ્દી બહાર નીકળી શકશો અને ઓવરઓલ તમારા બ્રેઇનનું ડેવલપમેન્ટ કરી શકશો. આ છે આપણી ન્યુરોપ્લાસ્ટિસિટી. નેક્સ્ટ પ્લીઝ. હજી છે કાંઈ જોતો ભાઈ? હવે જવા દો. આ જો બોડીને બ્રેઇનને ડેવલપ કરવું હોય ને તો બેની એક્સરસાઇઝ જરૂરી છે. આપણે ખાલી બોડી